તો જ્યારે રેબલ યા ફિર એક જે માણસ હશે, જ્યારે એ ફ્રીડમ યાની કે મુક્તિના માર્ગે ચડશે ને ત્યારે એ માણસ નિડર થઈ જશે, ફિયરલેસ થઈ જશે. જીવવાનું તમારે શું છે? પ્રેઝન્ટમાં છે, પણ તમે મનમાં જીવ્યા છો પાસ્ટમાં. પાસ્ટથી તમે શું કરો? પાસ્ટને ચેન્જ તો ના કરી શકો. પાસ્ટથી બહુ બધું શું શીખ લઈ શકો, ફેર કંઈ અન્ડરસ્ટેન્ડિંગ તમે લઈ શકો કે જેનાથી તમારો કરંટ બેટર થાય. જીવવાનું તો પ્રેઝન્ટમાં જ છે, એના સિવાય તો પોસિબલ જ નથી. ફ્યુચરમાં બી તમે આવી શકો કે ના કંઈ તમે પાસ્ટ. તારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે કે ડેથના કારણે તું મિનિંગ ડિરાઈવ કરે કે મિનિંગ એઝ અ સ્ટેન્ડ અલોન બી તું ડિરાઈવ કરી શકે? કેમ એને પૂછ્યું તો એને જવાબ આપ્યો કે બીકોઝ ડેથ હેઝ નો ફેવરેટ્સ. ઓર બોલ તો જીવનમાં શું ચાલે, સુખ દુઃખ તારું? સુખ દુઃખની ચાલે મસ્ત મોજી દરિયો છે જર્ની. એટલે એમાં તો કોઈ વન પીસનો સિમ્બોલિઝમની વાત કરી ગયો ને. એટલે એ તો એક મેં નોટિસ કર્યું વન પીસનું સિમ્બોલિઝમ કે મેં કીધું કે આ તો થોડુંક આમ ડિસ્કસ કરવા જેવું છે, થોડુંક ઇન્ટરેસ્ટિંગ બી છે. આમે થોડુંક મેં લખીને બી રાખ્યું હતું કે મને જે એ ટાઈમે આઈડિયા આવ્યો હતો, અને હવે તારે બી આવી ગયું એટલે તારું સ્પોઇલ બી નહીં થાય, એટલે મજા આવશે. તો પેલો સીન હતો જ્યારે બિગ મોમ હતી અને પેલું જિનબેનું પેલું એને લીવ કર્યું છે હવે ક્રૂ, અને હવે એનું લાઈક હી હેઝ ટુ પે ધી પ્રાઇસ વિથ હિઝ સોલ. પેલી એને સોલ પોકસ યુઝ કરે એના પર. તો એના પર મેં લાઈક વિચાર્યું કે આ એક આમ સિમ્બોલિક સારું એવું લાઈક રિપ્રેઝન્ટ કરે છે. તો મેં કીધું કે આના પર ડિસ્કસ કરવા જેવું બી છે, અને તારો બી થોડુંક વ્યૂ પોઈન્ટ શું છે એટલે એના કરતાં બી થોડુંક આમ વધારે તું કોન્ટેક્સ્ટ આપી દે તો. એટલે કોન્ટેક્સ્ટ બી આપીશ. સિમ્બોલિઝમ એકદમ આમ ઇન્ડિપેન્ડન્ટ છે કે સ્ટોરીના રિલેટેડ, કે થોડુંક આમ સ્ટોરીનો કોન્ટેક્સ્ટ હશે તો મે બી સિમ્બોલિઝમ વધારે. સ્ટોરીનો કોન્ટેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના વગર તો સમજાશે જ નહીં. થોડુંક આમ તું બ્રીફ આમ કહી દે કે ઓવરઓલ સિનેરિયો શું થયો તો ને એના કોન્ટેક્સ્ટમાં મે બી આવી રીતે તું ઇન્ટરપ્રેટ કરી રહ્યો છે એ બી બેટર હશે. હા, એટલે ઓબ્વિયસલી જે લોકો અત્યારે હવે વન પીસ જોતા હશે એ લોકોને આઈડિયા હશે, અને અગર ના જોયું તો જોઈ લેજો, ચેક આઉટ. એ પ્રિફર કરે કે સપોઝ સ્પોઇલ મે બી ના થાય તો હવે યાર એના વગર તો ડિસ્કસ જ ના થાય ને યાર, કહું તો એટલે ઇટ ઇઝ નેસેસરી. જે લોકો રફલી બસ લાઈક જે વન પીસ જોઈ રહ્યા હોય એથી ડ્રોપ કરી શકે છે આ સેક્શન ને કદાચ સ્કીપ કરી શકે. અમે આ બી મોસ્ટ લાઈકલી ટાઈમ સ્ટેમ્પ નાખી દઈશું. મારો એક ફ્રેન્ડ છે અત્યારે ત્યારે આખા વન પીસ બધા એને સ્પોઇલ કરેલા છે કે એ શું સીન થશે, એકદમ એને સફાઈ બધા સ્પોઇલ એને કરેલા છે. લોકો મજા લઈ રહ્યા છે. અબે એ તો છે બે લેજિટ સ્ટોરી લાઈન ખવાઈ જાય ને, પોઈન્ટ શું પછી જોવાનું. ઇવન શ્લોકને બી એવું છે ને, શ્લોક બી ખાસો સ્પોઇલ કરીને બેઠો અને પછી બધું જોવે એને જેવી, મને તો મજા ના આવે યાર, આ મૂડ ઉડી જાય હવે મને. અને એમાં તો મારે પાછું એવું છે કે હું કોન્સ્ટન્ટ કોઈ બી સ્ટોરી જોઉં, સીન જોઉં, કંઈ બી જોઉં, કોઈ બી સિરીઝ જોઉં, બુક પણ વાંચું, તો મારે કોન્સ્ટન્ટલી આમ એનાલિસિસ વાળું છે ને પાર્ટ કરી જ નાખે. હવે મને સ્પોઇલ થયું તો હું કંઈથી બી 10 પોસિબિલિટી લગાવીને હું ફિટ ઇન કરી શકું કે આ સ્પોઇલ થયું તો આ ક્યાં ફિટ થશે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ એ થઈ જ જાય. તો હવે એ જે એકચ્યુઅલી સીન આવે જ્યારે જે મોજ આવવાની હતી એ મજા ના મળે. મજા હોય યા ફિર કે દુઃખ બી હોય, જેમ કે આ કોઈ ડેથ વેથ થઈ જાય આવી રીતે મજા ના આવે. એટલે હિટ બી ના થાય ને. એક્ઝેક્ટલી, કેમ કે એ ટાઈમે આપણે એ વસ્તુ એક્સપેક્ટ જ ના કરી કે આ થઈ જશે. સડનલી એ ટાઈમ આપણે દેખાડતા કે આ થઈ ગયું. મારે અત્યારે જોયું ને, અત્યારે 1000 પ્લસ હું છું યાર. એક તો એકથી એક ફ્રેન્ડ એવા છે, કોલેજના ફ્રેન્ડ તમે લોકો અગર જોવો છો, એટલે એકની વાત નહીં કરતો જે મારાથી વધારે ક્લોઝ છે એની વાત નહીં કરતો, એ કદી સ્પોઇલ નહીં કરતો, એ સારો માણસ બિચારો. બીજા બે એવા છે ને સાલા હોય સ્પોઇલ કરે, નામ તો નહીં એટલે ઓબ્વિયસલી અગર તમે જોતા હશો તમને આઈડિયા આવી જશે. હું તમારી જ વાત કરું છું, તો એ મને ના ગમે યાર, શું મજા આવે. એક્ઝેક્ટલી, કે આપણને બધું પહેલેથી જ ખબર પડી ગઈ કે શું છે. એક્ઝેક્ટલી, પછી કરવાનો મતલબ શું? અરે આઈ થિંક એમાં કઈ લુફીએ બીફ બી કરી હતી ને કે મારે એડવેન્ચર પર નથી જવું અગર પહેલેથી જ મને બધું ખબર હોય. રેલીને કહે છે ને, રેલીને કહે છે પેલા વખતે સાબોંદી આર્ક જે હતો ને, સાબોડી આર્ક પેલો શું પેલો આર્ક હતો ને આઇલેન્ડ પર, બબલ વાળો આઇલેન્ડ, જ્યાં રેલી ડાર્ક નાઇટ આપણો જે પાયરેટ કિંગ નો પેલો છે, એને એવું એટલે પેલો ઉસોપ એને પૂછે છે એને કે વન પીસ છે શું ને ક્યાં છે, અને એનું રાફ્ટરની લોકેશન કહે છે. એટલે પેલા લુફીએ કીધું ચૂપ થઈ જા તું, મારે નહીં જાણવું, અને હું પોતે પોતાના એડવેન્ચર પર રહીશ ને હું જાણીશ. એટલે ઇનફેક્ટ રોબિન બી એને નથી પૂછતી. રોબિનને બી 100 યર્સની પેલી જે વોઇડ જે છે હિસ્ટ્રીનો વોઇડ એને જાણવું છે, બટ એ નથી પૂછતી કારણ કે એને બી ખબર છે કે હું એડવેન્ચર કરીશ ને આ લોકો જોડે ને ઇવેન્ચ્યુઅલી ફાઇન્ડ આઉટ તો કરી લઈશ, કારણ કે બધી પોનેગ્લિફ્સ છે બધી છે એ લોકોને ઇવેન્ચ્યુઅલી મળી જાય. એટલે એ ને રોબિન બી એકદમ ભયંકર ક્યુરિયસ અને પોતે બધાને એક્સપ્લોર કરીને જોવું છે ને. એક્ઝેક્ટલી, એ તો એટલે આના કોન્ટેક્સમાં હવે આપણે જે મેં સિમ્બોલિઝમ જોયું તો જે લોકો 833 એપિસોડ આ નંબરનો હતો બરાબર, અગર ના જોયો તો તમે આ ટાઈમ સ્ટેમ્પ હું પ્રોબેબલી નાખી દઈશ, તમે સ્કીપ કરી દેજો. બાકી તો ઇફ યુ હેવ સીન તો મજા આવશે તમને લોકોને. મેં થોડુંક આમ ફિલોસોફિકલ ટચ આપ્યો એના પર, કારણ કે મને જે દેખાયું સિમ્બોલિઝમમાં થ્રુ.
તો એકચ્યુઅલી સીન શું છે તમને ઓવરઓલ કોન્ટેક્ટ આપી દો. સીન એવો છે કે જિન્બે વોઝ એની આખું જે ગ્રુપ છે પાયરેટનું, સન પાયરેટ્સ, વોઝ પાર્ટ ઓફ બિગ મોમ, બરાબર. એટલે બિગ મોમ જે આખો પાયરેટ છે એના અંડર આવે છે. તો પણ હવે જિન્બેને એવું છે કે ના, હવે મારી ડ્યુટી છે. જિન્બે એક સેપરેટ પર્સન છે, બિગ મોમ એક સેપરેટ છે. એ બધાનું હું કહીશું. બિગ મોમ ની અંદર આઈ થિંક અંડર જિન્બે કામ. એટલે બિગ મોમ ની જે આખું પાયરેટ્સ નું ગ્રુપ છે ને, એટલે એના અલાયન્સ કહે છે. અલાયન્સ ની અંદર જ છે. એટલે એના પેલા કોન્ડોર ટીમમેટ્સ આમ કહે ને, એક રીતના જોવા જઈએ તો, અગર સિમ્પલ લેંગ્વેજમાં કહે. બાકી અલાયન્સ તો ઓબ્વિયસલી ના આવે તો ગૂગલ કરી લો, સિમ્પલ બે અલાયન્સ કહે, એવું કોમ્પ્લિકેટેડ વર્ડ બી નથી. એના અલાયન્સ છે. અને હવે જિન્બેને એવું લાગે છે કે ના, મારી જે ડ્યુટી હતી મારા આઇલેન્ડને બચાવવાની છે, નીચે ફિશમેન આઇલેન્ડ છે, તો હવે એટલી જરૂર નથી લાગતી, કારણ કે ઓવરઓલ ખાસા એવા પ્રોબ્લેમ્સથી હવે ઓવરકમ કરી ગયા છે. તો હવે મારે એને પ્રોટેક્ટ કરવાની જરૂર નથી. હવે ઇટ ઇઝ ઇનફ ટુ ડિફેન્ડ ઇટ સેલ્ફ. અને આમ બી હવે તો લુફી બી આવી ગયો છે, એટલે કોઈ ઇશ્યુ નહીં આવે. તો હવે એને એવું લાગે છે કે ના, મારી ડ્યુટીઝ ખાસી પતી ગઈ છે ને હવે મારે બિગ મોમને જોડે નહીં રહ્યું, કારણ કે એના માટે એક લેવલ પર ઇવલ છે. ભલે એ અત્યારે એના બેનિફિટ માટે છે, તો એક રીતના કે મારો અત્યારે આઇલેન્ડ બચ્યું રહે એના માટે, કારણ કે વ્હાઇટ બિયર્ડ મરી ગયો એના પછી તો ઓબ્વિયસ જ છે. તો હવે એ ચાહે છે કે એ એની ક્રૂ છોડે, પણ પેલી તો બિગ મોમ તો એને ગમતું જ નથી. કોઈ એનું અલાયન્સમાંથી કોઈ બી લીવ કરે ને તો એ સમજી લો કે તમે મરી ગયા સમજો. તો એના માટે પેલું ગેમ બી રમે, રૂલેટ કરે છે, પણ એ ના ત્યારે ના પાડે છે, કારણ કે એમાં ઓબ્વિયસ છે કે તમારું પતી જશે, તમે 50 વર્ષ તો મિનિમમ લેશે તમારી લાઈફ, બરાબર. અગર પેલું સ્પિન અગર કરે એટલે આખું ફિક્સ્ડ જ છે કે એના ફેવરમાં જ છે, એમ કે એના ફેવરમાં જ છે. જે બી આઉટકમ આવે અલ્ટિમેટલી એને જ બેનિફિટ કરવાનું. કારણ કે એક લેવલ પર જોવા જઈએ તો એના જે ક્રૂના હશે મેમ્બર્સ અલાયન્સમાં બી, તો એ લોકો બી હલકા ફુલકા તો નહીં, તો એ બી સ્ટ્રોંગ હશે. તો બિગ મોમને બી ખબર છે કે મારા બધા અલાયન્સમાં બધા સ્ટ્રોંગ છે, તો મને છોડીને જશે તો મારા એક રીતના અગેન્સ્ટ થાય. તો હવે મને બી થોડીક મારી ડિફિકલ્ટી કે એવા હર્ડલ્સ જોતા જ નથી અનનેસેસરી. એટલે એક લેવલ પર આપણે એને રાખી શકીએ. તો હવે આમ બી એ કેરેક્ટર એકદમ ભયંકર સેલ્ફિશ બી દેખાડે છે. અરે સોલિડ છે એ તો. આખું એ મેં લખ્યું છે એના પર, આખું છે એક રીતના એ જ કે ડિઝાયરસ, એકદમ ફૂલ ઓફ ગ્રીડ નામ કે એકદમ. એટલે બેઝિકલી આપણે કહીએ તો પેલા 7 ડેડલી સિન્સ કહીએ ને, આપણે એને રિપ્રેઝેન્ટ કરી દે છે. 7 ડેડલી સિન્સ એટલે પેલું એનિમેની વાત નહીં કરતો, ઇન જનરલ જે બધા છે. એટલે ઓરિજિનલી એક્ચ્યુઅલી શાનું છે 7 ડેડલી સિન્સ? ઇટ ઇઝ આઈ થિંક પાર્ટ ઓફ ના ક્રિશ્ચિયન છે યા તો ગ્રીક માઇથોલોજીનો પાર્ટ છે. કે પેલા 7 સિસ્ટર્સ ને એવું કંઈકનું કંઈક હતું. આઈ ડોન્ટ રિમેમ્બર. તું ગૂગલ બી કરી શકે છે, પણ આમ તો હવે ઇટ ઇઝ આઈ થિંક પાર્ટ ઓફ માઇથોલોજી. કોઈ ગ્રીક છે યા તો ખબર નહીં. એટલે એ લોકોમાં આ જે સિન્સ જે છે 7 ડેડલી સિન્સ, આઈ થિંક આ ક્રિશ્ચિયાનિટી બી થોડુંક રિલેટેડ હોઈ શકે. એટલે સિન્સ તો પેલા આપણે બધા થઈ ગયા ને, કે ગ્રીડ થઈ ગઈ, લસ થઈ ગયું, એંગર થઈ ગયું. એટલે એંગરના પેલા રેથ કહે છે લોકો, રેથ હોય વગેરે વગેરે. તો એક રીતના એટલે મે બી એક્સ્ટ્રીમ ફોર્મ ઓફ એંગર, એગ્રેશન, એક્સ્ટ્રીમ સાઈડ પર જતા રહીએ તો એ જે એગ્રેશન થાય ને, પછી ગ્લટની થઈ ગયું એ બધું. તો એક રીતના એ લેવલ પર આ બિગ મોમ એને રિપ્રેઝેન્ટ કરે છે એક રીતના. એટલે હવે એને છોડવું છે, બટ હવે એ છોડી નહીં શકતો આના કારણે, રૂલેટના કારણે. પણ હવે એની પાસે ઓપોર્ચ્યુનિટી થઈ ગઈ, કારણ કે આ લોકોએ આખી વેડિંગ ટી કેક જે લોકોની ટી પાર્ટી હતી છે એને ક્રેશ કરી દે ને. હવે ક્યારેક હવે હું છોડી દઈશ. તો હવે આમાં સમજવા જેવી વસ્તુ શું છે કે બિગ મોમ છે એક રીતના રિપ્રેઝેન્ટ કરે છે ડિઝાયર, અને વિચ ઇઝ ઓલ્ટરનેટિવ નેમ આપણે કહી શકીએ સફરિંગ, તમારું દુઃખ. કે ડિઝાયર એટલે તમારી કામના પૂર્તિ, આપણે કહીએ ને ગુજરાતીમાં વાત કરીએ તો કામના, અને બીજું છે તમારી સફરિંગ, દુઃખ. તો એને એક રીતના એક લેવલ પર રિપ્રેઝેન્ટ કરે છે, કારણ કે દુઃખ અમે મેં કેમ કીધું, તો ડિઝાયર તમે કરશો તો ઇવેન્ચ્યુઅલી તમને ખબર પડશે કે ફૂલફિલ નહીં થતું, તો એના કારણે તમને ફ્રસ્ટ્રેશન આવશે, તમને ઇવેન્ચ્યુઅલી દુઃખ થશે કે સાલું પતતું જ નથી, જેટલે ડિઝાયર કરું પતતી જ નથી. તો એક રીતના એ એને રિપ્રેઝેન્ટ કરે છે. હવે અહીંયા જિન્બે શું છે કે એ ત્યાં ઊભો છે હવે, અને કહે છે કે હવે હું મારે તારે ક્રૂ છોડી દેવું છે મારે, અને આ લે તારો કપ, પેલો સાકેનો જે કપ છે હવે એને પાછો હાલ દેશે, કે લાયન્સ વખતે જે લીધો હોય તો આ તું પાછો લે. તો હવે આમાં જે મેં કીધું કે બિગ મોમ ઇઝ રિપ્રેઝેન્ટિંગ ડિઝાયર અને સફરિંગ એક રીતના. અને હવે આ સફરિંગ અને ડિઝાયરના વચ્ચે આખું એનો રિવોલ્વ, કારણ કે બિગ મોમ ઇઝ કવરિંગ જિન્બે એક લેવલ પર, કે એનાથી મોટી છે સાઇઝમાં, એટલે એક રીતના પ્રકૃતિને બી રિપ્રેઝેન્ટ કરે છે. બટ હવે જિન્બે છે ને એક રિબાલ છે, કે ના હું મારે ડિઝાયર, મારા સફરિંગને હું ઓવરકમ કરીશ. એટલે એક રીતના એ કહે છે કે હવે હું ફાઇટ બેક કરીશ, અને મારે આના અંડર તો નથી જ જીવવું, મારે એને ઓવરકમ કરવું છે. તો હવે એ કહે છે કે હવે મારે તારે ક્રૂમાં નથી રહેવું. તો એ રિબેલિયન છે, સામે ડિઝાયર અને સફરિંગ છે. તો હવે નાઉ ઇઝ અગેન્સ્ટ ધી ડિઝાયર ટુ ઓવરકમ ઇટ. તો એને હી ઓલ્સો હેઝ ટુ પે ધી પ્રાઇસ, અને વિચ શુડ બી ધી એક્સ્ટ્રીમ, લાઈક સૌથી મોટો પ્રાઇઝ એ પે કરી શકે શું છે, એની પોતાની સોલ. તો હવે પેલી સોલ પોકોસ યુઝ કરે છે, અને એની લાઈક જે સોલ છે એ પુલ કરવાનું ટ્રાય કરે છે, કે હું તારા જેટલા બી લાઈફ સ્પેન હશે હું બધી ખેંચી લઈશ. અને એમાં બી જોવા જઈએ તો એ પૂછે છે કે સ્ટે ઓર લાઈફ, એવું કહે છે કે તું મારે ક્રૂમાં રહીશ યા ફિર તારી લાઈફ હાલ દે.
તો પેલો કહે કે ના હવે મારે તને રહેવું નથી, તું મારી લાઈફ બી લઈ લે તો બી ચાલશે પણ મારે તારા અંડર નથી જેવું. તો એક રેબેલિયન એકદમ સ્ટ્રોંગ સ્પિરિટ કહીને એ રિપ્રેઝન્ટ કરે છે. તો વી ગેટ ટુ નો કે હવે સોલ કરે છે પણ હી વોઝ ફિયરલેસ અને એની સોલ નથી કહી શકતી. તો એક રીતના ફિયરલેસ એ કેમ છે કારણ કે હવે એમાં લુફીનો રોલ આવે છે. લુફી હિયર રિપ્રેઝન્ટ્સ ફ્રીડમ અને જે ટોપમોસ્ટ જે એકદમ કહે ને કોઈ બી કેજ નથી, એકદમ ટોટલી ફ્રી. તો જ્યારે રેબલ યા ફિર એક જે માણસ હશે જ્યારે એ ફ્રીડમ યાની કે મુક્તિના માર્ગે ચડશે ને ત્યારે એ માણસ નિડર થઈ જશે, ફિયરલેસ થઈ જશે. એ ફિયરલેસ થઈ જશે તો કોઈની હિંમત નહીં થાય. જે મોટી વસ્તુ શું હોય શકે તમારું આખું સરાઉન્ડિંગ તમારા અગેન્સ્ટ થઈ જાય એ બી એને અફેક્ટ નહીં કરી શકે. તો અહીંયા બિગ મોમ જે આખું એના સરાઉન્ડિંગમાં જે છે અને એ તો એમને સામે જ ઊભી રહી તો મારી બી દે એને, એટલો પાવરફુલ છે ભાઈ, એમ્પરર છે, વન ઓફ ધ એમ્પરર. તો એટલી પાવરફુલ છે તો બી શી કેનોટ ડુ એનીથિંગ. અને એ ત્યારે એ વસ્તુ શું કરે કે જિનબેની આમાં રિસ્પોન્સિબિલિટી અને એની સ્ટ્રેન્થ કેવી છે કે પેલો જિનબે એને કહે છે કે તું મારી જે બી લાઈફ સ્પેન છે કે જે બી લાઈફ છે તું લઈ લે, તારે લેવી જે તારામાં દમ હોય તો તું લઈ બતાય. બટ એક જ સર કે તારા મારા જે બીજા ટીમમેટ છે જે સન પાયરેટ્સમાં બધા હતા બીજા બધા ફિશમેન જવા દેવા પડશે. તો એક રીતના જોયું તો બધાની રિસ્પોન્સિબિલિટી એના શોલ્ડર્સ પર એકલો કેરી કરી લે. અને એ જ્યારે એકચ્યુઅલી જોવા જઈએ કે જ્યારે બધાની રિસ્પોન્સિબિલિટી માણસ એક જ કેરી કરી લે ને તો આપણને લાગે કે ઓહો એના પર તો બહુ મોટો પેઇન થઈ ગયું. બટ ઇનફેક્ટ એ વધારે સ્ટ્રોંગ થઈ જશે જ્યારે રિસ્પોન્સિબિલિટી એના કંધા પર લઈ લેશે અને એ જ્યારે મુક્તિના માર્ગે ચાલશે ત્યારે એ એકદમ નીડર થઈ કે જે ઉખાડો એ તોડી બતાવ. હું મરી જઈશ પણ મને તમે એની ઇનફેક્ટ આપણે જોવા જઈએ તો ભગતસિંહમાં બી આપણે જોવા મળે છે કે સ્પિરિટ હી લાઈક એને ફાંસી પર લગાવી દીધો 23 એજ જ, એટલો યંગ હતો ભાઈ આપણો ભગતસિંહ. તો બી આપણે એનાથી શીખીને કે જ્યારે મુક્તિના માર્ગે છે એમનો ઇમ્પેક્ટ બી કેવો રહ્યો પછી ભગતસિંહનો એમનો. તો એ બી છે એટલે એક રીતના રિપ્રેઝેન્ટ કરે છે સિમ્બોલિકલી કે ઓકે જ્યારે તમે ફ્રીડમ પર જશો તો ત્યારે તમે એકદમ ફિયરલેસ થઈ જશો અને તમે ઇનફેક્ટ ફિયરલેસ એટલે શું તમે તમારી ડેથને ઓવરકમ કરી લેશો. તમારી ડેથ તમારા માટે સૌથી અલ્ટિમેટ વસ્તુ હોઈ શકે ને ડેથ, અને જેને આપણે સોલ બી કહી શકીએ. તમારે સોલ જતી રહે તમે શું થઈ ગયા ડેથ થઈ ગઈ એક રીતના જોવા જઈએ તો બી તમે ડેથને ઓવરકમ કરી. તો આ લાઈક મારું વન ઓફ ધી પેલું સિમ્બોલિક જે મેં નોટિસ કર્યું છે કેવું મારે આના પર ઉપર મેં અગર કઈ થિંગ હજી કોઈ શાયદ એક લેવલ પર હજી કોઈ એક એડ કર્યો હોય પોઈન્ટ તો વાંચી લો એક સેકન્ડ માટે. એટલે મેં બી ઇનિશિયલી જોયું ત્યારે ઓકે એટલે આ તારું ઇન્ટરપ્રિટેશન છે, મે બી તને આવી રીતે તું એને કન્ક્લુડ કરતો હોય. બટ એના કરતાં બી એ જિમ્બે જોડે બેટર ઓપ્શન હતો ને કે એક બાજુ લુફીનું ક્રૂ હતું અને બીજી બાજુ જે બિગ મોમ હતો એનું ક્રૂ હતું. તો એને અલ્ટિમેટલી એ દેખાયું ને કે હા ભાઈ આના કરતાં બેટર ઓપોર્ચ્યુનિટી આ છે. એકદમ આ સિમ્પ્લિફાઈડ વેમાં હું ઇન્ટરપ્રિટ કરું છું કે અને એટલે મારો આમાં એવું કહેવું કે આ તો પ્રોબ્લી રાઇટર ચાહતો બી નહીં કે આવું આપે. આ તો જસ્ટ મને મેં ઓવર એનાલાઇઝ કરી શકે તું કે યા ફિર મને દેખાઈ ગયું આવી રીતના. અને આ બી તો મેં હમણાં રિસન્ટલી નોટિસ કરી જ્યારે બીજી વાર મેં જોયું જ્યારે તું આપણે બે જ્યારે જમતા હતા ત્યારે જોયું ત્યારે તો ત્યારે મને વિચારે કહું કે ભાઈ આના પર હું શાયદ કંઈક વિચારી શકું છું. શાયદ રાઇટરે આના પર કંઈ ડેલિબરેટલી કંઈ મૂક્યું બી નહીં હોય જાણીને, આ તો જસ્ટ મારો એનાલિસિસ બી હોઈ શકે એવું છે. આ તો મને દેખાયું મેં કીધું બીજું તો છે અમારો મેં એક વન ઓફ ધ ઇન્ટરપ્રિટેશન હતું. તારું લાઈક આના પર તારે કઈ ક્વેશ્ચન કે બીજો કોઈ ક્વેશ્ચન તો કઈ ખાસ નથી, કોઈ બીજો એક પોઈન્ટ કહી રહ્યો હતો કે તારે જોવો છે? ના એ બસ મેં કીધું કે ઇનકેસ અગર મેં કંઈ લખ્યું હોય કે બીજો કોઈ એક્સ્ટ્રા કોઈ આના પર જ કંઈ કોઈ પોઈન્ટ અગર મિસ કરતા હો, કારણ કે આ તો આઈ થિંક 1-2 દિવસ પહેલાં લખ્યું હતું શાયદ, ગઈકાલ લખ્યું કે પરમ દિવસ આઈ ડોન્ટ નો. તો એટલે એ બી છે. હા જો કરું ને હવે કરું ને હી ઇઝ અ રેબલ હુ સ્ટૂડ અગેન્સ્ટ ધી મધર ઓફ ડિઝાયર, એક રીતના મેં આવી રીતના લખ્યું એટલે છે. એટલે આ ઇન્ટરપ્રિટેશન છે. તમને લોકોને આઈ થિંક જે લોકો વન પીસ જોતા હશે પ્રોબ્લી અગર કોઈ આ રીતના જોયું નહીં હોય તો એ લોકોને બી અલગ પર્સપેક્ટિવ મળ્યો હશે આઈ હોપ. અને તમારો પોતાનો સ્પોઇલ થઈ ગયું હશે. સ્પોઇલ તો શું આમાં આપણે ઓલરેડી ઇનિશિયલી બી વાત કરી ને કે અગર જે લોકોને જોયું ના હોય તો આપણે એ લોકો માટે શાયદ ટાઈમ સમ મૂકી દઈશ, હમણાં તરત જ મૂકી દઈશ શાયદ જોઈને. અને આઈ હોપ કે એ લોકોને સ્પોઇલ ના થાય, એ લોકો ડાયરેક્ટ સ્કીપ કરી શકે. હવે જે નેક્સ્ટ આપણે ટોપિક જેના પર આપણે વાત કરશું તો એના પર ડાયરેક્ટ સ્કીપ કરી શકે. તો યસ વી કેન મૂવ ઓન ટુ યોર ટોપિક. તું જે કહેતો હતો એટલે મારો ટોપિક તો કંઈ ખાસ નથી. મેઇન જે એ ઓન એસે વાંચ્યો ને એના જ કોન્ટેક્સમાં કે ફિલોસોફીને એ ઓથર આઈ થિંક એકદમ બ્રોડન કરવા માંગે છે કે અત્યારે બહુ એકદમ આમ રિસ્ટ્રિક્ટેડ છે કે તું એઝ અ ફિલોસોફીને કયા લોકોની આમ કન્સિડર કરે કે મે બી તું નીચાને કન્સિડર કરતો હોઈશ, ખાલી સોક્રેટિસને કન્સિડર કરતો હોઈશ કે પછી
ઓર જે આ બધા ઇન્ડિવિજ્યુઅલ આપણે કહીએ ને મેબી બર્ટ્રાન્ડ રસલ હોય એટલે આવું આખું ઇન્ડિવિજ્યુઅલ સ્પેસિફિક હોય બરોબર. તો આમાં આઈ થિંક એનું ટાઇટલ જ એ છે કે ફોકલોર ઇઝ ફિલોસોફી એવું કરીને, એટલે કે જે બી જનરલી બધી ફોકલોર હોય ને બીજી બધી કલ્ચર્સની કે જે બી બીજા બધા કન્ટ્રીઝના કમ્યુનિટીઝની કે જે ફોકલોર્સ પાસ ઓન કરી દે, જેમ કે આપણા આઈ થિંક હિન્દુઇઝમના કોન્ટેક્સમાં બી આપણે પુરાણને રિફર કરી શકીએ કે પુરાણ આઈ થિંક ફોકલોર્સ હતી ને એમાં જે બી બધી સ્ટોરીઝ છે ને એમાંથી આપણે જે ફિલોસોફી પુલ આઉટ કરી શકીએ. ઓકે. તો એમાં બી જનરલી એવું જ છે કે જે આપણે બ્રોડન કરીએ કે ફોર્મલ ફિલોસોફીની અંદર આ બીજી બધી બી કલ્ચર્સની ફિલોસોફી ઇન્ટિગ્રેટ કરી. તો એમાં એક મને જે એમણે જે ઓથર છે નામ એનું શું છે, એબીગેલ તુલેન્કો, આઈ થિંક એ કઈ હાર્વર્ડનો PhD સ્ટુડન્ટ છે અને કઈ રિસર્ચ અસિસ્ટન્ટ છે અત્યારે કોઈ હાર્વર્ડના પ્રોગ્રામનો. લિંક આજે નાખીશ ડિસ્ક્રિપ્શનમાં. ઓબ્વિયસલી નો લિંક તો આપી દઈશ, પણ એમાં મેં એક જે ઇન્ટરેસ્ટિંગ જે સ્ટોરી રિફર કરી હતી ને મને આમ હિટ કરી ગઈ કાઇન્ડ ઓફ એમ કે એટલે એવું કહે છે કે ફોકલોર ને બી ફિલોસોફીમાં ઇન્ટિગ્રેટ કરીને આપણે પ્રેઝન્ટ કરે. હા એટલે આઈ થિંક ફોકલોર ઇઝ ઓલવેઝ બીન એક રીતના જોઈએ તો આઈ થિંક ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈક એક લેવલ પર જોઈએ તો ફિલોસોફિકલ ટર્મ્સમાં તમે સમજી જ શકો ને કંઈ બી હોય. જેમ કે ફોકલોર ને પણ આપણે હમણાં ડિસ્કસ કર્યું ઇટ વોઝ અ ફિક્શન રાઈટ, તો બી એમાંથી તમે કંઈક ફિલોસોફિકલ તમે એક્સટ્રેક્ટ કરી શકો, કારણ કે અધ્યયન લખનાર કે કોણ છે, બનાવનાર માણસ જ છે ને. માણસ અંદર એને ક્યાંથી પેલામાંથી જ કાઢશે ને, તો એ બી જે લાઈફને જોવાનો પર્સપેક્ટિવ રહ્યો હશે તો એ બી શું છે એક રીતના ફિલોસોફી છે ને કે તમે લાઈફને કેવી રીતના જોવો છો. તો પણ આ મે બી રોંગ કહીશ કે એકચ્યુઅલી કેવી રીતે એકેડેમિકલી કે જે યુનિવર્સિટીઝમાં કેવી રીતે ભણાવે છે તો મને બી આઈડિયા નથી, બટ આમાં એવું હોઈ શકે કે જે કોર બધી બુક્સ હોય ને જે ફોર્મલ ફિલોસોફી મે બી કોઈ એન્સાઇક્લોપીડિયા હશે કે જનરલ બીજી બધી બુક્સ હશે જેમાં મે બી જે સ્ટુડન્ટ્સ હશે એ લોકોને મે બી પાસ ઓન કરવાનું હશે ને એ લોકોને સમજાવવાનું હશે, તો એમાં નહીં ઇન્ક્લુડ કરતા કેમ કે આ ફોકલોર એકદમ કમ્યુનિટી છે કે પછી રિલીજન છે એ બધાના પાર્ટની વસ્તુ હશે ને પ્રોપરલી એને નહીં ભણાવતા હોય કે પ્રોપર ફિલોસોફીના કોર્સમાં. તો મે બી એ પીછે અને આમ મે બી હાર્વર્ડ યુનિવર્સિટી તો અમેરિકન કોન્ટેક્સમાં હશે, તો ઓબ્વિયસલી હવે આપણા અહીંના કોન્ટેક્સમાં આને કેવી રીતે શું કહેવાય ઇન્ટિગ્રેટ થાય છે કે કેવી રીતે એને કહેવાય છે તો આઈ ડોન્ટ નો કે શું છે. બટ મેઇન તો લાઈક સ્ટોરી હતી કે હાઈતી, આઈ થિંક તને ખબર છે હાઈતી કરીને કન્ટ્રી છે. હાઈતી, હા નામ સાંભળ્યું. HAITI. હા તો બસ હાઈતી અને આઈ થિંક ત્યાંની કઈ ફોક ટેલ છે એના કલ્ચરની, તો એમાં કઈ પાપા ગોડની વાત કરી છે અને ડેથની વાત કરી છે અને જનરલ આપણા જે નોર્મલ લોકોની વાત કરી છે કે એની કન્વર્સેશન કેવી રીતે થાય. તો તારો પાપા ગોડ અને નોર્મલ લોકોની કન્વર્સેશન એટલે પાપા ગોડ અને નોર્મલ હ્યુમન એટલે કોઈ એક પર્સન છે આમાં એટલે પાપા ગોડ એક ગોડ છે, કોઈ ભગવાન છે એટલે એ એક્ઝેક્ટલી ખબર નહીં, આમાં જસ્ટ પાપા ગોડ રીતે એને રિફર કર્યું છે. હવે એક્ઝેક્ટલી એ લોકોનું શું કલ્ચરમાં રેફરન્સ છે મને બી ખબર નથી. ઓકે. આમાં એવું લખ્યું છે કે પોર્ટન્ટ એક્ઝામ્પલ છે હાઈતિયન ફોકલોરનું કે પાપા ગોડ એન્ડ જનરલ ડેથ. એટલે પાપા ગોડ એઝ અ મે બી ભગવાન જેવું જ ફિગર હશે કેમ કે ગોડ લખ્યું છે એટલે. ઓકે. એટલે એની હતી કઈ એટલે તારો જનરલ પરસેપ્શન શું હોય છે કે ડેથના કોન્ટેક્સ્ટમાં કે એઝ અ ડેથ તું વિચાર કે કોઈની મે બી થઈ જાય તો શું તારા ઓપિનિયન્સ એના પર તું ફોર્મ કરે કે શું ઇન જનરલ તારા વ્યૂઝ હોય. એટલે કોઈની ડેથ જોવું તો એટલે કોઈની ડેથ જોવું એ રીતે બી અને જસ્ટ એઝ અ ફિનોમિના થાય ને હ્યુમન લાઈફ બધાના લાઈફમાં તે રીતે બી એમાં મોરાલિટી જનરલ શું હોય તારી અત્યારે તારો ઓપિનિયન શું આમાં મોરાલિટી શું હોય એટલે જનરલ મોરાલિટી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ આ મોરાલિટી શું હોય યાર અને ડેથમાં બી મોરાલિટી યસ આમાં મોરાલિટીનો એક કોન્ટેક્સ્ટ છે જે જનરલ આપણે શું કહું નોર્મલ કન્ફોર્મિઝમ તો નહીં ટ્રેડિશનલ એક્સેપ્ટન્સ જનરલી એક્સેપ્ટેડ વ્યૂ કે લોકોનો આવો વ્યૂ હોય કે નેગેટિવ એકદમ હોય ને એવું. એટલે તો હું ત્યારે ડિસ્ક્રાઇબ કરીશ પછી તને ખબર એટલે પહેલા મારો ઓપિનિયન જોઈ પછી હું લાઈક તારો શું ટેક હે ડેથ પર હું જોઉં તો શું કરું. એટલે ઇન જનરલ નાનો તો ડેથ જોઈ તો હું તો મારો તો ડર લાગી ગયો તો બધે ટ્રોમેટાઇઝ થઈ ગયો તો કે હોલી શિટ ભાઈ ઘરની અંદર કોઈની ડેથ થઈ છે હોલી શિટ ભાઈ કઈ વાતોમાં આવી તો ભૂત આવી જશે કઈ. એટલે નાનપણમાં તો મારો વ્યૂ હતો આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ એટ દેટ ટાઈમ, હું 8thમાં હતો, બહુ નાનો હતો ત્યાર તો. હવે અત્યારે તો મારે એક રીતના મારે તો આમાં થોડોક વધારે પોઈન્ટ્સ આના પર એટલે હું એના પર થોડુંક એક્સપ્લેન કરીશ કે ડેથ પર મારું શું કહેવું છે. જો એક લેવલ પર જોવા જઈએ તો જે મારો તો ક્વેશ્ચન એક જ હોય છે સૌથી પહેલાં કે જે કરન્ટલી અગર કોઈને બી હું ડેથ જોઉં અત્યારે કોઈ બી હમણાં રિલેટિવ્સમાં બી અમારે એકની ડેથ થઈ બરાબર રિલેટિવ્સમાં, તો એવી રીતના બી જોઉં તો
દે આર લાઈક કે બિલીવર્સ, માન્યતાવાળા એવા છે કે ના ના ભાઈ હવે અત્યારે એમની આત્મા છે તો હવે એ મરશે નહીં ને આમ તેમ થશે, અને પછી બીજા જે બી હેવનલી પેલા થઈ ગયા કે હેવન હોય હેલ હોય એમાં જશે ને પછી વગેરે વગેરે ટૂંકમાં. તો મારું તો એવું કહેવું છે કે અગર આવો સીન છે તો તમે અહીંયા દુઃખ કેમ, તમને રોવું કેમ આવે તમને બી ખબર કે હમણાં થોડાક વર્ષોમાં તમે બી જ્યારે ઓફ થશો તો ત્યારે તમે બી એમને જ મળશો ને પાછો તમારે, કારણ કે તમારા માટે એવું કહેવું છે કે આત્મા કદી ડિસ્ટ્રોય નહીં થાય, બરાબર ને આવું એ પછી બીજા રેલમાં ભગવાન પાસે જતા રહ્યા છે. તો ઇનફેક્ટ એમના માટે સારું નથી, ભગવાન પાસે જતા રહ્યા છે ને યાર. અહીંયા આવા સાવ અર્થલી ડાયમેન્શન નહીં કહેવું યાર, વારે કંઈક તમે અર્થમાં રહો છો અને અત્યારે કરંટ જેવું જીવન જીવતા હતા જેમાં તમારી પાસે એક મૃત શરીર આપ્યું તમે કે જે મરી શકે છે, પણ હવે તો તમે એક અલગ જ ડાયમેન્શનમાં રહેતા જ્યાં ભગવાન તમને સાચવીને બધું કરે છે, એમના તમે જોડે રહો તો દુઃખ કેમ કરો છો? કારણ કે ઇવેન્ચ્યુઅલી તમે બી જ્યારે ઓફ થશો ત્યારે તમે એમને મળશો અને તમે બી એ રીતના રહેશો, તો એક રીતના દુઃખ ના થવું જોઈએ. એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ હું કરું જસ્ટ, આ તો મારો ક્વેશ્ચન છે, તમને કેમ થાય છે? બીજું તો હું શું કરું છું, હું શું જોઉં છું આના મારે એકચ્યુઅલી શીખવા જેવું મને શું લાગે છે કે એક રીતના કહે કે આ ડેથ તમે જોવો છો ભાઈ, તો એક રીતના જેમ કે એક નાનો છોકરો હતો, જેમ કે તું અત્યારે સમજી લે કે તું 10 યર્સનો હતો, બરાબર, પછી ઇવેન્ચ્યુઅલી તું અત્યારે 15નો થયો, 20નો થયો ને આગળ જેમ જેમ થતો રહીશ, બરાબર, એ રીતના. તો તું જ્યારે 10નો થયો ત્યારે તું એવું કહીશ કે 5 યર્સ વાળો મરી ગયો? એવું થોડું કે જસ્ટ હી ઇવોલ્વડ ફ્રોમ દેટ, ઇટ્સ નેચરલ પ્રોસેસ ઓફ લાઈફ. તો એવું ડેથ બી કોઈ એવું નથી કે તમારી ગતિ રૂકી ગઈ છે, કે ઇટ્સ જસ્ટ કે ઓકે 15 આવ્યું પછી 20 આવ્યું, એવી રીતના 50 આવ્યું, 70 આવ્યું, પછી તમારા એક વન ઓફ ધી પાર્ટ છે. જેમ તમે બર્થને સેલિબ્રેટ કરો એ ડેથને બી એક રીતના જોવા જઈએ તો એ છે ને એક આ પોઈન્ટ હતો. અને બીજું મેઇન કે તમે એનાથી શીખવાનું શું છે, તો તમને બી ખબર છે કે ડેથ આવી રીતના આવી જવાની છે. હવે તમને એક રીતના ડર બી લાગે તમારા ડેથથી, તો ઉપરથી એ ના જોઈએ કે હવે અગર મરવાનું છે તો એ પહેલાં મને જેટલું બી વસ્તુ હું એક્સપ્લોર કરી શકતો હોય, મને ગમતી હોય, યા ફિર હું એકને એક મારું વાહિયાત જીવન જીવું જેમાં હું પોતે અત્યારે દુઃખમાં છું, મને એકદમ નથી ગમતું, હું પોતાને ફોર્સ કરું છું, પ્રોબ્લેમ મારા પર રિસ્પોન્સિબિલિટીઝ એવી હશે, તો એક રીતના તમને ફ્રીડમ તરફ ધકેલવાનું ટ્રાય કરે ને કે ઓકે ડેથને જોયા પછી તમે કહો કે ઓકે કે કંઈ ના કર્યા પછી બી મારું થશે ને કંઈક કર્યા પછી બી થશે, તો એના કરતાં કંઈક કરવું જેના કારણે કરંટ મારું લાઈફ બેટર થાય, તો એ ના કરું. તો ડેથ પર આવું હું કહી શકું કે ઓકે તમે આનાથી શીખી શકો એવી વસ્તુ કે ઓકે કે આમાં કંઈ દુઃખ કે શોક પ્રદર્શિત તમારે ઓકે ઇન્ડિડ કે તમારું બોન્ડિંગ થયું હોય તો તમને થાય દુઃખ, પણ ભાઈ ત્યાં તમે અટક્યા ના રહો, કારણ કે અટક્યા રહેશો તમે કરંટ તમારું પ્રેઝન્ટ જીવન તમે રોકી દીધું ને. કારણ કે કરો છો તમે જીવવાનું તમારે શું છે પ્રેઝન્ટમાં છે, પણ તમે મનમાં જીવી રહ્યા છો પાસ્ટમાં. પાસ્ટથી તમે શું કરો, પાસ્ટને ચેન્જ તો ના કરી શકો, પાસ્ટથી બહુ બધું શું શીખ લઈ શકો, ફેર કંઈ અન્ડરસ્ટેન્ડિંગ તમે લઈ શકો કે જેનાથી તમારું કરંટ બેટર થાય. જીવવાનું તો પ્રેઝન્ટમાં જ છે, એના સિવાય તો પોસિબલ જ નથી. ફ્યુચરમાં બી તમે આવી શકો કે ના કંઈ તમે પાસ્ટમાં, તો આ છે એટલે કે આ રીતે શીખાયું તમારા ડેથથી. મારો આ એક વ્યૂ છે. બોલતા આમાં તું શું કહે તારા પાપા ગોડનું? એટલે એ જ જનરલ પરસેપ્શન કે જનરલ લોકોનું ઓપિનિયન એવો જ હોય ને કે ડેથ એકદમ ઇવિલ વસ્તુ છે, નેગેટિવ થયું કંઈ, એ જ આપણી જોડે જે છે એ બધું લઈ જાય છે, આપણને એકદમ નેગેટિવલી ઇમ્પેક્ટ કરે છે. પછી સપોઝ જે બી આપણના ફ્રેન્ડ્સ ફેમિલી ને લવડ વન્સ હોય એ બધા જતા રહે કાઇન્ડ ઓફ અલ્ટિમેટલી, કેમ કે તે બોન્ડિંગની વાત કરી કે બોન્ડિંગ અટેચમેન્ટ ને એવું બધું થઈ ગયું હોય, તો એકદમ ઇનજસ્ટિસ વાળી વસ્તુ થઈ ગઈ ને. તો તારું શું કહેવું કે એકદમ આમ ઇનજસ્ટિસ થયું કહેવાય કે નહીં? એટલે આમાં લોકો ડેથમાં મોરાલિટી ઘુસાડવી છે. ડેથમાં મોરાલિટી ઘુસાડવી, ડેથમાં એકદમ મોરાલિટી બી છે અને એમાં પછી આ જસ્ટિસની બી વાત છે, તો એના કોન્ટેક્સ્ટમાં આખી ફોકલોર એટલે ડેથ એક સપોઝ ડેથ થઈ ગઈ તો એ ઇનજસ્ટિસ કહેવાય કે ના કહેવાય, એ રીતે શું ઓપિનિયન તારો? કેમ કે આમાં તો એવી રીતે ડિરેક્ટલી ક્વેશ્ચન કર્યું છે કે ઇઝ ઇટ અ ફોર્મ ઓફ ઇનજસ્ટિસ, ઇઝ ડેથ અ ગ્રેટ ઇવિલ, એ રીતે ક્વેશ્ચન કર્યા છે. અને એના અરાઉન્ડ આખી પછી સ્ટોરી નેરેટ કરે છે અને એમાં જોરદાર અલગ પર્સપેક્ટિવ આપે છે. પર્સપેક્ટિવ એના કન્ક્લુઝન આવે છે. એટલે તો મેં આખું હાઇલાઇટ કરીને લાગ્યો. આ તો મને એવું મૂકે છે, મારે વાંચવું નથી યાર, મારે વાંચવું પડશે. મેં કીધું લેટ્સ ડિસ્કસ. ઓકે, એટલે આમાં હવે તે ઇનજસ્ટિસ સારો એવો ક્વેશ્ચન લગાવ્યો મને. આમાં થોડુંક વિચારવા જેવી વસ્તુ છે કે ઓકે આમાં આપણે શું કરી વિચારી શકીએ. ના કે ડાયરેક્ટલી હું સ્ટ્રેટ નેરેટ કરી, ના એમાં તો મજા નથી. ના ઉપર જેવો ક્વેશ્ચન આવે તો મજા કે આપણે બી શું વિચારીએ ને પછી એમાં બી શું આવે. બંનેના આઈડિયાઝ મૂકીને પ્લેટ પર મૂકીને આપણે જજ કરીએ કે જજ તો ના કહું પણ આપણે કહી શકીએ કે આપણા બેટર એપ્લિકેબલ છે ને એ રીતના. ઓકે, એટલે આમાં તે પોતાને કઈ વિચાર્યું તે? ના હું તો લાઈક કેઝ્યુઅલી જસ્ટ વાંચતો હતો
મને આ લાઈન હિટ થઈ, મેં કીધું લાવો ભાઈ હાઇલાઇટ કરીને આના પર ડિસ્કશન કરીએ. નાઇસ. અને ઓબ્વિયસલી અત્યારે તું છે તો પછી હવે તને ક્વેશ્ચન્સ કરીએ, કેમ કે તું એઝ અ જનરલ પબ્લિકને મે બી ત્યાં ટેમ્પરરી રિપ્રેઝેન્ટ કરીને તારો મે બી ઓપિનિયન શેર કરી શકે ને એના કાઉન્ટરમાં આપણે સ્ટોરી મૂકી શકે કે એમાં શું કન્ક્લુઝન લીધું છે કે શું કહેવા માંગે. ઓકે, જો બાય ધ ક્વેશ્ચન તો બહુ મસ્ત છે. એટલે જે લોકો લાઈક વ્યુઅર્સ તમે લોકો બી કમેન્ટમાં નાખી શકો તમારો શું આના આ ક્વેશ્ચન પર વ્યૂ છે. આપણું તમારો અલગ હોઈ શકે, મારો અલગ હોઈ શકે, મસ્ત બધા ડિસ્કસ કરીએ. તો હવે મારો તમે કહો ઇનજસ્ટિસ, તો આપણે આમાં કહીએ તો ઇનજસ્ટિસ તો એના કાઉન્ટરમાં જસ્ટિસ છે, બરાબર. તો હવે આપણે પહેલાં જસ્ટિસ બી ડિફાઇન એક રીતના તમે શું કરી શકો, કંઈ ના કે લાઈફ છે એટલે જસ્ટિસ છે અને ડેથ છે એટલે ઇનજસ્ટિસ છે. તો ડેથને આમાં આપણે ઇનજસ્ટિસ કયા સેન્સમાં હું તો વિચારું કયા લઈ શકાય, લાઈક એટલે જે બધી વસ્તુ તારી જોડે હતી એ બધી લઈ લીધી. હા, બધી જતી રહી. ઓકે, કે સપોઝ આપણે ત્યારે આવી રીતે વાતો કરી શકીએ છીએ, મે બી હું ટ્રાવેલિંગ કરવા જઈ શકું છું, કોઈને મળવા જઈ શકું છું, સપોઝ બોલિંગ કરવા જઈ શકું છું, કે આવી રીતે એન્ટરટેનમેન્ટ કરતો હોય, કે જનરલ સપોઝ રીડિંગ કરતો હોય, એ બધી વસ્તુ જતી રહી. તો એ એટલે આ તો હું મારી રીતે અત્યારે આ લેયર્સ નાખું છું કે આવી રીતે આપણે ઇનજસ્ટિસ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. બટ બાકી જનરલી બીજા બધાના ઓપિનિયન અલગ અલગ હોય કે એ કેવી રીતે અને ઇનજસ્ટિસ જોવે. જનરલી લોકો આવી રીતે જોતા હોય ને કે જે એક્ઝિસ્ટિંગ વસ્તુ છે એ બધી જતી રહે એટલે એ ખરાબ થઈ ગયું તમારા માટે ઇનજસ્ટિસ થઈ. હા યસ હા, મન તો સાચું કહું તો ઉપરથી ઇનજસ્ટિસ તો કોઈ સેન્સ પણ નથી લાગતી. કારણ કે જોવા જઈએ તો આ ડેથ તો છે કે જે લાઈફને મિનિંગફુલ બનાવે છે એક રીતના. તમે જે આટલા હેપીને તમે બધું જે સેલિબ્રેટ કરો છો એક રીતના, તો એને એક હજી ડીપર મિનિંગ આવશે કે એક રીતના કે ઓકે તમે સેલિબ્રેટ કરો તો તમને બી ખબર કે હું મારા લાઈફ ટુ ધ ફુલેસ્ટ જીવીશ, કારણ કે મારે મરવાનું છે હમણાં. મરીશ તો એ પહેલાં હું જેટલી બી વસ્તુ હું પોતા માટે તો કરીશ ઓબ્વિયસલી તો છે, એને છે હું મારા બીજા લોકો માટે કેવી રીતના કરી શકીશ. કોઈ બીજા લોકો પ્રોબ્લી એક રીતના જોવા રહીએ એન્ઝાઇટીને એ રીતના છે સફરિંગમાં, તો એક રીતના ડેથ છે તો એને ઓવરકમ કરવાનો એક ટૂલ બનાવે છે કે ઓકે કે ડેથ તો આવવાની જ છે મારે, તો અત્યારે હું આવી રીતે સાવ વાહિયાત જીવન જીવું છું મારું, તો એને ઓવરકમ હું ના કરી લઉં, એ બેટર ના રહે મારા માટે. તો એટલે મારું આમાં કહેવું છે કે ડેથ તો કોઈ સેન્સમાં ઇનજસ્ટિસ છે નહીં, બરાબર. એકચ્યુઅલી આ ડેથ જ છે મારા હિસાબથી કે જે આખી ફિલોસોફીનો રૂટ કોઝ છે મારા હિસાબથી, કે ડેથ જ છે આખી ફિલોસોફીને બિલ્ડ કરે છે ઓવર ધ ટાઈમ. કારણ કે તું એને તો કાઉન્ટર કરી શકે ને, મિનિંગ બી હોઈ શકે. શું કે એકચ્યુઅલી કઈ બી મિનિંગફુલ એક્ટિવિટી ડેથ તો મિનિંગ ને બનાવે છે ને. ના એવું કોણે, કેવી રીતે? કારણ કે ઓવર તો આખી લાઈફ જે છે બરાબર તારી, તો એમાં એક લેવલ પર જોવા જઈએ તો તને ખબર કે તારો અંત આવવાનો છે, તો એને તું મિનિંગફુલ ના બનાવી શકે. ઓકે બટ સ્ટીલ એટલે તું કેવી રીતે કરે, એટલે તું એવી ના કરે કે ઓકે ડેથ ના સિવાય હું મિનિંગ એડ કરી શકું, રીતના કહેતો ના એમ નહીં કે એટલે એ તો છે મીનિંગફુલ એક્ટિવિટીઝ ગોતવા માટે. હા, હું એમ કહું છું કે એ પર્પઝ થ્રુ બી ફિલોસોફીનું રીઝન હોઈ શકે ને, એમ કે શું પર્સપેક્ટિવ્સ આપણે મે બી બનાવીએ કરીએ. બટ એક લેવલ પર જોયો કે આપણે ઇમોર્ટલ હોય, આપણે અમૃત હોય, બરાબર, તો આપણે આઈ થિંક લાઈફના કદી ક્વેશ્ચન શાયદ કરવાનો ટ્રાય બી ના કરીએ એક લેવલ પર. ઓકે, કારણ કે જોવા રહીએ આપણે ઓવર ધ ટાઈમ તો ડેથ હશે તો ઉપરથી એ કહે છે કે સારું ડેથ થાય છે તો આ જીવન છે શેના માટે. પ્રોબ્લેમ ઇમોર્ટાલિટીમાં તમે એટલે આ તો જસ્ટ ચાન્સીસ હું કહું છું એક રીતના, એવું નથી કે બધા કરે કેમ ઇમોર્ટાલિટી તો બી તમે ક્વેશ્ચન તો કરી શકો લાઈફને, એવું તો નથી. બટ ડેથ હશે તો તમે એવું હોઈ શકે કે તમે લાઈફને ક્વેશ્ચન એ રીતના કરો કે હું અત્યારે કોન્સ્ટન્ટલી મારા ટેમ્પરરી જે મારા પ્લેઝર્સ અને ડિઝાયર્સ છે કે ટેમ્પરરી હું કેમ કહું છું, કારણ કે એક ટાઈમ હું એને મજા આવે જ મને, જેમ કે બોલિંગ કરે તો ત્યારે મજા આવી ગઈ, બરાબર, પણ એક ટાઈમ પછી મજા જતી રહે, પાછી ઝીરો પર આવી જાય. તો આ છે ઇમ્પર્મનન્સ કેમ જાવ, મને કંઈક પરમનન્ટ જોઈએ છે. તો એના પ્રોબ્લેમ તું એ ડેથ તમને જોશો કે આવો હું પોતાના ડિઝાયર્સમાં કોન્સ્ટન્ટલી શું કહેવાય મોજ મારતો હું મારા એક રીતના ડેથને ટાળી રહ્યો છું. તો હવે અગર ડેથ જ મારા સામે હશે તો હું એક રીતના ક્વેશ્ચન કરીશ કે ના હું આવું કંઈક કરું કે જેના કારણે મને ટેમ્પરરી મજા આવે છે, કે એના કરતાં વધારે મિનિંગફુલ કે એવું બેટર કરું કે જેના મને પરમનન્ટ મારી જ્યાં સુધી ડેથ નહીં આવે ત્યાં સુધી મને મજા આવશે. મજા ઇન ધ સેન્સ કે તમે એ વસ્તુ જે ફાયર કે જે બી કહો એ તમે પાસ ઓન બી કરી શકો બીજાને, અને એક તમે
પીસફુલ લાઈફ જીવી શકશો. મારું એવું કહેવું છે કે પીસફુલ લાઈફ જીવી શકશો. તો એક રીતના જોવા તો મારા હિસાબથી તો મને લાગતું નહીં કે આ ઇન્જસ્ટિસ છે કોઈ ડેથ તમારા માટે, ઉપરથી મિનિંગફુલ બનાવે છે. અને આમાં હું પર્સન્ટેજીસની તો વાત જ નથી કરતો કે કોઈ ધેર વુડ બી પીપલ કે જે ઇમોર્ટલ હશે અને થઈ ગયા પછી બી એ લોકો ક્વેશ્ચન કરે લાઈફને કહું કે ઇમોર્ટાલિટીનું શું પર્પસ છે. એક રીતના બંને રીતના ક્વેશ્ચન કરી શકો, પણ મને તો એવું લાગતું નથી કે ડેથ છે કે જે કરે છે. એને એટલે તારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે કે ડેથના કારણે તું મિનિંગ ડિરાઈવ કરે કે મિનિંગ એઝ અ સ્ટેન્ડ અલોન બી તું ડિરાઈવ કરી શકે? મિનિંગ સ્ટેન્ડ અલોન તો કરી શકે આમ તો આપણે એવું કે એ સૌથી પહેલા એ હોવું જોઈએ, એના કારણે જ તું આ કરે કે ના ભાઈ ઇન્ડિપેન્ડન્ટ છે એટલે આપણે હું મિનિંગ કરવા ના એ તો હું નથી કરતો. એક્ઝેક્ટલી હું એ જ કહું છું ને, કારણ કે આમાં મિનિંગ જોઈએ તો પછી બધાના માટે અલગ અલગ થઈ ગયું ને, કોઈ સબ્જેક્ટિવ વસ્તુ થઈ ગઈ મિનિંગ. તો એમાં ડેથનું જે રિયલાઇઝેશન છે ને ઇટ વિલ હેલ્પ એક રીતના ફોર્મેશનમાં, મિનિંગના ફોર્મેશન. એટલે તમે મિનિંગ તો ડેથ વગર બી બનાવી શકશો, એવું નથી કે નહીં બનાવી શકો. એક રીતના જોવા રહીએ તો જે લોકો ડેથને કન્સિડર બી નહીં કરતા, પોતાના જે પેલા જે ડિઝાયર્સના જે પેલા સ્લીવ થઈ ગયા હોય તો એ લોકો ડેથને જોતા બી નથી. તો એ લોકોમાંનું બી એક મિનિંગ તો છે જ લાઈફનો, કે મારા લાઈફને ઉડાઈ નાખ્યો છે, મોજ કરવી. તો એ બી એક છે આપણે હિડોનિસ્ટિક લાઈફ જીવીએ છીએ ને આપણે કહીએ છીએ કે પોતાના પ્લેઝર્સને જે સુખના ભાગો ચેઝ કરવો, એ બી એક મિનિંગ જ છે ને જોરે. તો મારું કહેવું છે કે એ જે મિનિંગ જે ડેથ વગર તમે બનાવશો ને તો એ વધારે ચાન્સીસ છે. કારણ કે આ તો હ્યુમન ટેન્ડન્સી છે આપણે ડિઝાયર કરવાની, બરાબર. આપણે અંદરની જે કૃષ્ણ બી એક રીતના કહે છે કે 3 ગુણનો ખેલ છે, એ 3 ગુણ છે આપણા અંદર, જે સાત્વિક, રામ, એ જે પેલા જે છે, બરાબર. એ તો એના કારણે તમે જે મિનિંગ ડિરાઈવ કરશો તો એ મિનિંગ એક રીતના જોવા તો એક ચીપ પ્લેઝર્સનો વધારે ફોર્મ કરવામાં કરશે. એટલે એવું નથી કે કમ્પલસરી થશે, બટ આ જસ્ટ કોઈ ચાન્સીસ વધારે, કારણ કે આપણી ટેન્ડન્સી એવી રહે કે આપણે કીચડમાં પડવું ગમે છે એક રીતના. તો જે ડેથ હશે તો એ એક વધારે બેટર મિનિંગ ડિરાઈવ કરવામાં હેલ્પ કરશે. ઓકે, એટલે આ મારો એક વ્યૂ છે. એટલે કારણ કે એક રીતના જોવા ને તો મારો તો ઓવરઓલ ડેથ પર તો એક આખું અલગ, એના કારણે મારી પોતાની ફિલોસોફી શેપ થઈ છે. પણ હવે એવું જોઉં છું કે હું પોતાને હવે ડેથમાં હું ટર્મ્સમાં હું ઇક્વેટ બી નહીં કરતો. એવું છે, ડેથ મારું સ્ટાર્ટ હતું બટ હવે લાઈફ મારું થઈ ગયું, શિફ્ટ થઈ ગયું. એવું છે કે લાઈફના મસ્ત અત્યારે લાઈફ છે તો ફૂલે સુધી ના કરીએ ભાઈ. કંઈક સાયન્ટિસ્ટ બી એક લેવલ પર કહે છે કે બહુ ખતરનાક પ્રોબેબિલિટીઝના કારણે અત્યારે આપણે સર્વાઈવ કરીએ છીએ. હ્યુમન સ્પીસીસ અર્થ ઇન જનરલ બન્યું છે, એવા એન્વાયરમેન્ટ એવું ફોર્મ થયું જેના કારણે કે લાઈફ પેદા થઈ શકે. શું ગજબ વસ્તુ છે યાર, મોજ મારો યાર. એટલે મારો એકદમ અત્યારે તો કરંટ મારો વ્યૂ પોઈન્ટ તો આખો લાઈફ તરફ આખો ટિલ થઈ ગયો છે. પણ અત્યારે ડેથની વાત કરી એટલે મને એકદમ થોડુંક વિચાર આવ્યો. હું થોડુંક પાસમાં રિકલેક્ટ કરતો થોડુંક, કારણ કે હવે હું એટલું વિચારતો બી નથી. કારણ કે મને વિચારવાનું જે જરૂર હતી જે આ સબ્જેક્ટિવ વસ્તુ માટે, એ મને લાગે કે મેં ઓલરેડી પાછળ હું છોડી આવ્યો. અને હવે હું લાઈક કઈ ના મૂવ ઓન થઈ ગયો એક રીતના કહી શકાતું. આગળ જો એટલે બોલ આમાં હવે એટલે આના કોન્ટેક્સમાં એક મને એક ઓર એનોલોજી સારી એવી યાદ આવે છે. પ્રખરે મોસ્ટ લાઇકલી પ્રખરે જ કીધું હતું. એણે કોઈ નેટફ્લિક્સનો આઈ થિંક શો હતો, મે બી લવ એન્ડ રોબોટ સમથિંગ કરીને કંઈક શો, મે બી તને એનું નામ ખબર હોય, નો આઈડિયા. એટલે એમાં આઈ થિંક એક પેઇન્ટિંગની એનોલોજી આપી કે પેઇન્ટિંગને લાઈફ સાથે ઇક્વેટ કરી હતી કે કોઈ એક પેઇન્ટિંગ છે, ઇમેજિન કે ઇન્ફાઇનાઇટ છે, બરોબર. હવે એ પેઇન્ટિંગ એટલે જેના પર આપણે ડ્રો કરી શકીએ. કેનવાસ ઇન્ફાઇનાઇટ છે કે પેઇન્ટિંગ? સોરી, કેનવાસ, એક્ઝેક્ટ. તો કેનવાસ આખો ઇન્ફાઇનાઇટ છે, બરોબર. હવે એના પર તને પેઇન્ટ કરવાનું કીધું તો થઈ જ ના શકે ને. તારી પેઇન્ટિંગની શું વેલ્યુ? કઈ જ વેલ્યુ? ઇન્ફાઇનાઇટ છે, ધેટ્સ તમે લાઈક બધી છો તમે યાર. એક્ઝેક્ટલી. તો આ સેમ કોન્ટેક્સમાં આઈ થિંક એ તારો મે બી ઓપિનિયન કે પર્સપેક્ટિવ એ એમાં શેર કર્યું કે સપોઝ લાઈફ બી એકદમ લિમિટેડ છે, એ ઇન્ફાઇનાઇટ નથી ને લિમિટેડ છે, એકદમ ફાઇનાઇટ છે. તેટલા આપણે જેટલું એકદમ ઇન્ટેન્સલી જીવીએ કે જેટલું એકદમ શું કહેવાય, ઇન્ટેન્સલી એઝ વેલ એઝ ઇન્ટેન્ટલી. એટલે મને લાગે ઇન્ટેન્શનલી તું મને એવું લાગે. સોરી, એટલે ઇન્ટેન્શનલી બી ઇન્ટેન્શલી. યસ યસ. એ રીતે જીવે તો વધારે બેટર રહેશે. સપોઝ ઇન્ફાઇનાઇટ હોય તો કઈ બી કરે તને મિનિંગલેસ જ લાગી જવાનું. એક્ઝેક્ટલી. કે કેમ કે ફાઇનાઇટ ટાઈમમાં આટલું બધું મેં બી અચીવ કરી લીધું તો થોડુંક બી એઝ અ મિનિંગફુલ વસ્તુ એને કહે કે થોડુંક મિનિંગ ડરાઈવ કરીએ. એટલે આ એનર્જી મને આઈ થિંક યાદ. તારું શું કહેવું છે? શું છે ને ઇન્જસ્ટિસ ને? હા, એટલે મેં એટલું કઈ બહુ વિચાર્યું તો નથી કરન્ટલી. કઈ વિચાર શકે કે હા ઇમ્પ્રોવ જેવું કઈ ના, ઇમ્પ્રોમ્પ્ટુ કહે ને, એકદમ ઇમ્પ્રોમ્પ્ટુ.
that as injustice. વ્યુઅર્સ હોસ્ટ આપણો અલ્ટિમેટ ઓપિનિયન આપી રહ્યા છે. ઇનજસ્ટિસ એ રીતે લાઈક થાય, દબાઈ દો. ઇનજસ્ટિસ એ રીતે થાય હા કે જ્યારે ભાઈ ટાઈમ હોય ત્યારે ટાઈમ પાસ કરે. બરાબર કરે કરો તું છે ને પ્યોર ઇવલ નટ. વ્યુઅર્સ તમને લોકોને મેં ગઈ વખતે બી એકવાર કીધું હતું કે આ માણસ જેલમાં હોવો જોઈએ, હજી સુધી આ જેલમાં કેમ નથી હું વિચારું છું. પ્યોર ઇવલનેસ કઈ લર્ક થાય બે નિકોલ મકાઈવાલી અગર આવી જાય ને તો એ પાર્ટી કે આ કયા ગુરુદેવ છે એ વિચારે કે ઓછો હતો આપણો સંજુનો શિષ્ય. ખોટી અફવાઓ ના પહેલા. ના તમે ઓવર ધ ટાઈમ હવે તમે વધારે ફિલોસોફી જ કરી છે બરાબર. અમે વિચાર્યું તો તમે જોઈ લેજો આનો હું આના બી ઓપિનિયન માંગતો રહીશ. તમે જ એનાલાઇઝ કરજો, હું નથી કરતો. હું તને આટલા વર્ષોથી ઓળખું, તમે બી ઓળખી લેશો. બોલ ઇવલ તાવનો પ્રોપર વે. આવા જે લોકોને તાવ ખબર હોય પેલું બરાબર યિંગ અને યાંગ જે ખબર હોય તેમાં જે પેલું બ્લેકમાં વ્હાઇટ ડોટ હોય ને હું તો કહું કે આખું સર્કલ જ બ્લેક છે, આનું જીવન જ એવું છે. બોલ. હા તો બસ આ ક્વેશ્ચન રિપ્લેસ કરી દઈએ. ઇઝ ધેર ધ ગ્રેટ ઇવિલ ઇવલ ઇઝ દર્શ અ ગ્રેટ ઇવિલ એવું કરી દઈએ આપણે. ઇઝ દર્શ હું તો દર્શ ઇઝ અ ગ્રેટ ઇવિલ. પણ અમે એકચ્યુઅલી ટુ ધ પોઈન્ટ વાત કરે. આ નો ડાઉટ ના એટલે આ તો મજાકમાં થઈ ગયો પણ તો સમજી ગયો ઓબ્વિયસ છે લાઈક ઓ મજાક તો ઓબ્વિયસ મજાક છે પણ સીધી વાત છે કે હવે ટાઈમ હતો ત્યારે ટાઈમ પાસ કર્યો અને પછી ઓલમોસ્ટ ખબર છે કે 5-10 વર્ષ મેં બચ્યા કે 1 વર્ષ જેટલું બી લિમિટેડ ટાઈમ બચ્યો એક્ઝેક્ટલી. અને એકચ્યુઅલી તો કોઈને એમ નથી ખબર. સપોઝ આપણે ત્યારે યંગ છીએ તો આપણે એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી સપોઝ ઇન્ડિયાની જોઈ લે કે 70 છે. 70 બી નહીં હોય, હું તો 70 છે, 60-65 હશે મારે આરામથી 80-90. પણ અત્યારે ક્લાઇમેટ ચેન્જ તું કોન્ટેક્સમાં લે બરાબર. હમણાં એક મોહકે બી હમણાં એનો વિડીયો આવ્યો બરાબર. ત્યાં ખાલી ટાઇટલ અગર વાંચ્યું તને ખબર હોય તો પેલું જે નેસ્લે અને MDH નું જે કર્યું તો તું જોવે છે કે આ તો ખાલી 2 બ્રાન્ડ આવી રીતે પકડાઈ છે કે જે લોકોના ઇન્ગ્રીડિયન્ટ્સમાં આવું નાખે છે. તો વિચાર કર આપણે અત્યારે જેટલી બી આટલી બધી બ્રાન્ડ્સ કંઈક ને કંઈક નાખતી હોય જે આપણે ડેવલપિંગ કન્ટ્રીમાં ધ્યાન ના આવે જાણે, કારણ કે યુરોપીય કન્ટ્રીઝ લે તો વેસ્ટર્ન કન્ટ્રીઝ લે એ લોકો તો બહુ સ્ટ્રિક્ટ હોય આ બધી વસ્તુમાં. તો એ લોકો ધ્યાન રાખે છે પણ આપણે ધ્યાન રાખતા જ નથી. તો આપણા ખાવામાં આટલું બધું કેમિકલ્સ હોય તો મને તો લાગતું ને કે આપણે 70 બી એટલું જીવી અમારે તો કારણ કે એર ઝૂલે કેવી છે યાર ભાઈ. બહુ ડાયનેમિક એન્વાયરમેન્ટ. આ ડાયનામિક ઇન્ડીડ કેમ કે આપણે ફ્લક્ચ્યુએશન્સ બહુ વધારે છે. અરે એ રીતે બી નહીં, મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સ કે મલ્ટિપલ ગ્રુપ ઓફ પીપલ ઇન્વોલ્વ હશે ને કે અમુક લોકો એજ વધારવા માટે બી આખી એની રિસર્ચ કરતા હશે. પછી બીજા બધા લોકો છે કે જે આ સપોઝ આ ઇશ્યુને ફાઇટ કરતા હોય કે મે બી કોર્ટમાં કેસીસ થતા હોય કે આ બેન કરો અને રિમૂવ કરો, તમારા ઇન્ગ્રેડિયન્ટ્સ ચેન્જ કરો એટલે એ રીતે રિડ્યુસ થાય. પછી ક્લાઇમેટ ચેન્જ થાય કીધું એના માટે ગ્રેટા થનબર્ગ તેના સિવાય બી કેટલાય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સપોઝ એપી છે આપણે ઇન્ડિયામાં બી કેટલાય બધા હશે તો એ લોકો કામ કરતા હોય એટલે એ રીતે એટલે બહુ ડાયનેમિક એન્વાયરમેન્ટ છે ને, મલ્ટિપલ લોકો ઇન્વોલ્વ છે તો કેટલાય લિવર્સ મે બી બેલેન્સ થાય અને અલ્ટિમેટલી શું કહેવાય. પણ આમાં અત્યારે આઈ થિંક મેં તારે જ સાંભળ્યું હતું કે શું રફલી 1950s કે 60s માં આપણને ખબર પડી ગઈ હતી ક્લાઇમેટ ચેન્જ. હા એ તો ખબર સપ્રેસ કરી એના પછી બી કઈ થયું નથી એટલે ઇન્ટેન્શનલી એ જ આમાં પછી હવે કેપિટલિસ્ટિક ગ્રીડ આવી જાય, કેપિટલિસ્ટિક લઈ લે અને હ્યુમન ટેન્ડન્સી એ છે કે ભાઈ તબાહીના તરફ નીકળો ભાઈ. એટલે તો ભાઈ ડેથ આમાં ત્યારે વાત કરી કે આખું જીવન હતું ત્યારે તમે કઈ સાર્થક કર્યું નહીં તો લો ભાઈ ભૂગતો ભાઈ. તબાહીની ટેન્ડન્સી કરતા બી રેઝિસ્ટન્સ ટુ ચેન્જ મને વધારે લાગે. હા કે એ વધારે પાવરફુલ છે. આ તે બહુ જ કોઈ હલાઈ ના થાય. આ ત્યારે સાચું કહું તો બહુ આમ કહીને ડીપ વાત કરી છે એક રીતના, કારણ કે છે ડિરેક્ટ ભૂલ થાય છે ભાઈ. હા અરે કારણ કે એક લેવલ પર જોવા રહે ને તો મારા સરાઉન્ડિંગમાં મેં એટલા બધા લોકો જે મેં વાત કરીને બધું છું, લોકોનો એક્ઝેક્ટ આ જ પોઈન્ટ છે કે લોકોને ચેન્જ જ નથી. એવું નથી કે હવે આમ કહે ને ચેન્જ થવું છે પણ નથી થવું. એક્ઝેક્ટલી એ લોકોને ખબર છે કે હવે એ લોકો બહુ વાહિયાત આમ કહીએ ને આમ કરી રહ્યા છે જીવનને એ રીતના ઓવરઓલ અને પોતાનું ડિસ્ટ્રક્શન કરે કે કઈ પ્રોપર ડાયટ નથી, વર્કઆઉટ નથી, ખબર બી છે તો બી એ તો અને એ લોકોને હવે ચેન્જ નહીં થાય. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ વાત કરી રેઝિસ્ટન્સ એ એટલે એ મે બી 60-70s માં જે બી કંપનીઝ મે પ્રોફિટ્સ બનાવતી હશે કે જે બી કરતા હશે. હા અને જે બી સિસ્ટમ્સ અને ઓવરઓલ બધું આખું ઇન્ટિગ્રેટેડ જ છે ને. એ બી ગવર્મેન્ટ એના રેવન્યુઝ ઉપર ડિપેન્ડન્ટ હશે. આપણા જેવા જનરલ પબ્લિક આપણે બી એ જ કન્ઝ્યુમ કરતા હોય ને અલ્ટિમેટલી ટેક્સ નો બધો યુઝ કરીએ તો યુઝ કેસ કરે બેઝ પર જ છે ને એટલે ગવર્મેન્ટનો પ્રોફિટ જ થાય ને. ઓવરઓલ આખા સિસ્ટમને ચેન્જ કરવા બહુ આમ ટાઈમ લાગે, આમ બહુ ફોર્સ લાગે છે અને રેઝિસ્ટન્સ ટુ ચેન્જ છે કે જે ભાઈ ચાલ્યું છે કેમ ભાઈ ફ્રિક્શન લાવવું છે, કેમ આટલો કેઓસ કરવો છે, કેમ કેટલા એના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય, કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય બધાના. એક્ઝેક્ટલી એટલે ડિફિકલ્ટ છે આખા ચેન્જનું તો ભાઈ બહુ કહું ને એ બી છે.
અરે આ તો તે પોઈન્ટ તો સારો મૂક્યો કે ના ના આટલો ટાઈમ હતો કંઈ કર્યું નહીં છે. હા તો હવે આ સ્ટોરી પર આપણે જઈએ. પછી હવે તું ઇન્જસ્ટિસ અને બૂમ પાડે તો પછી ના ચાલે એક્ઝેક્ટલી. આમાં બી એક છે ને કે બધા હ્યુમન્સ એવું કહે છે કે ઇનજસ્ટિસ છે, આ ડેથ થઈને આમ તેમ એવું કહે છે. આ ફોકટેલમાં કહે છે. શું કહે છે? આ ફોકટેલમાં એવું કહે છે કે જે હ્યુમન્સ એ લોકો એવું કહે છે કે આ ડેથ છે, બહુ ઇનજસ્ટિસ છે, આપણે જે ખુશીઓ બધી લઈ લીધી ને બધું કરી લીધું, એટલે એવું કહે છે ફોકટેલ. એમાં એવું જસ્ટ ઓથરે ક્વેશ્ચન કર્યું છે કે આપણું જનરલ પબ્લિક વ્યૂ તો એવો જ હોય છે ને કે આ ખરાબ વસ્તુ છે, ના થવી જોઈએ, આના કારણે આટલું આપણને દુઃખ થાય છે ને આમ છે તેમ છે. બટ એના ડેથના ડિફેન્સમાં આખી આ ટેલ છે. એટલે એમાં એવું છે કે જે એટલે ઓથર ઇઝ ડિફેન્ડિંગ ધ ડેથ, રાઈટ? એવું ના, ઓથર કઈ કરતો જ નથી. ઓથર મેઇન ફોકલોર ઇન ફિલોસોફી, કે ફિલોસોફી ફોર્મલી છે એની અંદર ફોકલોર લાવો અને એમાં એક ફોકલોર નું એક એક્ઝામ્પલ આપે છે. એટલે ફોકલોર ની અંદર એવું કહે છે કે હ્યુમન્સ જે આવે ચિલ્લાવે છે કે ના ભાઈ આ તો ઇન્જસ્ટિસ સાઈડ ડેથ છે, ખરાબ છે, એવું કહે છે. અરે એમણે જસ્ટ ક્વેશ્ચન નાખ્યો, ક્વેશ્ચન એમને નાખ્યો ઇન્જસ્ટિસ છે અને એમાં એક્ઝામ્પલ આનું નાખ્યું. આ કોઈ આનો આ ફોકટેલ. ઓકે, હા, કે એમાં એઝ અ કાઉન્ટર દેખાડે છે કે એઝ અ કેવી રીતે પ્રો ડેથ દેખાડે છે, કે ફેવરમાં દેખાડે છે કે એનો શું આર્ગ્યુમેન્ટ છે. એટલે એમાં જનરલી એવું છે કે જે પાપા ગોડ છે, આઈ થિંક એ મે બી ક્યાંય સ્ટ્રીટ પર હશે કે એવી રીતે હશે, તો એક પર્સન ના ત્યાં ગયા અને એને પૂછ્યું કે મને લાઈક ડ્રિંક જોઈએ છે, તું મને આપ. અને એ પાપા ગોડ નું પરસેપ્શન એવું જ હોય કે એનો ક્લેમ એવો છે કે હું બેટર છું ડેથ કરતા, કેમ કે હું લાઈફ આપું છું બીજા બધા. ઓકે, કારણ કે ગોડ છે એટલે મોસ્ટ લાઈકલી ગોડ છે એ કલ્ચરમાં. તેમાં એવું છે કે લોકો મને વધારે પ્રેમ કરે છે, કે વધારે લાઈક કરે છે, પ્રેઝ કરે છે, કારણ કે હું લોકોને લાઈફ આપું છું. અને ડેથ છે એ બધું લઈ લે છે લોકોથી, તો એઝ અ ઇન્જસ્ટિસ છે, બરોબર? એટલે આ આખું થીમ છે એ લોકોના કલ્ચરનું, કે મે બી આ સ્પેસિફિક સ્ટોરીનું બી હોઈ શકે. એક્ઝેક્ટ ડિટેલમાં નહીં જઈએ તો પણ આપણે બ્રીફ સ્ટોરી સમજવાનું ટ્રાય કરીએ છીએ. એટલે એમાં એવું જ કીધું કે આ જનરલ થીમ સમજી ગયો ને કે આ કોન્ટેક્ટ છે. એમાં હવે એ પાપા ગોડ એક પર્સન ના ત્યાં ગયા અને એને કીધું કે તું મને પાણી આપ, કે કોઈ ડ્રિંક આઈ થિંક ઓફર કરે, એટલે જે બી છે ઇન શોર્ટ પાણી આપ, આઈ એમ થર્સ્ટી, મને પાણી આપ. તો એ પર્સને રિફ્યુઝ કરી દીધું. તો આખું એ પાપા ગોડ ની રિયાલિટી ક્વેશ્ચન થઈ ગઈ કે ના, હું તો લોકોને જીવન આપું, તો મને પાણી ના આપે, મને ખાલી જસ્ટ પાણી ઓફર નથી કરી શકતો. ઓકે. અને એને પછી ક્વેશ્ચન કર્યું કે એ ઇન્ડિવિજ્યુઅલને કેમ આવું કરે. એક્ઝેક્ટલી, કે હું તો ભાઈ પાપા ગોડ છું, ભાઈ હું તમને બધાને લાઈફ આપું છું અને તું મને કેમ આવી રીતે કરે છે. અને એ પર્સન આઈ થિંક એવું બી મેન્શન કર્યું હશે કે હું ગોડ ને કરતા ડેથ ને પ્રિફર કરું. પેલા એવું કીધું, નોન કન્ફર્મેટિવ એટ ઇટ્સ પીક, કે ભગવાનને ચેલેન્જ કરી દીધું. લે ભાઈ, એક્ઝેક્ટલી. આમાં એવું લખ્યું કે ધ મેન એક્સપ્લેન્સ ધેટ હી પ્રિફર્સ ડેથ ઓવર ગોડ. એટલે એને એવું કીધું કે, અને પછી એની રીઝનિંગ આપીને આમ કઈ લખી ને. હા, યસ, આઈ વોન્ટ ટુ નો. સોલિડ કોટ બી કર્યું છે કે કેમ એને પૂછ્યું તો એને જવાબ આપ્યો કે બીકોઝ ડેથ હેઝ નો ફેવરેટ્સ. ઓ ભાઈ સાવ કિલર. જો વ્યુઅર્સ, ડેથ હેઝ નો ફેવરેટ્સ ભાઈ, કે કેમ કે લાઈફ ના તો ફેવરેટ્સ હોય છે ને. હા, એક્ઝેક્ટલી. કે અમુક લોકોને જે વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળી, તેને જીવન એ સક્સેસફુલ થઈ ગયા, પૈસા એમને મળી ગયા, કોઈ સારી પોઝિશન મળી ગઈ એમને. હા, તો એને એ જ કીધું એ પર્સને કે અમીર હોય, ગરીબ હોય, યંગ ઓલ્ડ હોય, જે બધા સરખા જ છે એના માટે, એને કઈ લેવા દેવા જ નથી. બટ ઓન ધ કોન્ટ્રરી પાપા ગોડ ભાઈ જે લાઈફ નું અત્યારે સો કોલ્ડ અત્યારે દેખાવ કરી રહ્યું છે અને એ કરી રહ્યું છે. બટ યુ ગીવ ઓલ ધ વોટર ટુ સમ પીપલ. હા, કે એ બધાથી લઈ લેશે, ડેથ બધાના ઘરોમાં ઇક્વલી આપશે, એને કઈ જ ફરક નથી પડતો. બટ યુ, એટલે ગોડ ને આઈ થિંક ક્વેશ્ચન કરે છે કે યુ ગીવ ઓલ ધ વોટર ટુ સમ પીપલ. એટલે એને એ કીધું કે તું પાણી તારા જીવનનું ખાલી અમુક લોકોને જ આપે, અમુક લોકોને જ આપીશ. અને ઓન ધ કોન્ટ્રરી અત્યારે હું છું, મારે આમાં 10 માઇલ્સ લખી તો આપણે કિલોમીટર કરી દઈએ, મારે 10 કિલોમીટર દૂર જવું પડશે, પાણી કે જે બી અરેન્જમેન્ટ કરવું પડશે, લાવવું પડશે, ત્યારે મને મે બી એક ડ્રોપ મળશે. હા, અને મને જીવન મળશે કે રીતના જોઈએ, કારણ કે પાણી મેક્સ યોર લાઈફ. યસ, એક્ઝેક્ટલી. તો આમાં આખું એ જસ્ટિસ ને ઇન્ટિગ્રેટ કર્યું હતું, એઝ વેલ એઝ મોરાલિટી ને ઇન્ટિગ્રેટ કર્યું હતું. મોરાલિટી તો આર્ગ્યુમેન્ટ એ છે કે આવી સપોઝ જે ઇન્ટરેસ્ટિંગ ફોકલોર હોય એ ફોર્મલ ફિલોસોફીમાં ઇન્ટ્રોડ્યુસ કરે. પણ આઈ થિંક સો ફોર્મલ ફિલોસોફીમાં હોય છે, કારણ કે આઈ થિંક વન ઓફ ધી લેક્ચર્સ હું હમણાં જોયું છું, બરાબર? ના, પણ ફોકલોર તો ના કહી શકું એક રીતના, બટ
આઈ થિંક જે આવા દમદાર જે પ્રોફેસર હોય છે ને એ લોકો એક રીતના ઇન્ટિગ્રેટ કરી જ દે છે. હું હમણાં માઇકલ સુગ્રુના જોતો હતો લેક્ચર્સ, તો એ લોકો એમાં એવું કરે છે ઇન્ટિગ્રેટ કંઈક એમનું કંઈ દેખાયું યા ફિર કંઈ એના સિવાય બી બીજું કંઈ દેખાયું તો ઇન્ટિગ્રેટ કરી જ દેશે. ઇનફેક્ટ તું નીચાની બધી બુક્સ ઉઠાવીશ ને તો મેજરલી બધી ફિક્શન એક રીતે લખી છે કે ઇટ ઇઝ લાઈક ઓન કરંટ. જેમ કે તું થર્સપોગ ઝરાથ સૃષ્ટા લઈશ, બરાબર? શું છે ઝરાથ જે બી છે નામ યાર, પ્રોનાઉન્સિએશન હા બહુ ડિફિકલ્ટ ટુ પ્રોનાઉન્સ નામ યાર, બરાબર? એટલે કે ગોડ છે ને? હા ગોડ, યસ. એટલે હી બિકમ્સ ધી ગોડ એક રીતના. અને આઈ થિંક તને વન ઓફ ધી રિલિજનમાં બી મળે છે જે આઈ થિંક ઝોરાનાથ્રિશમ જે કરી આઈ થિંક પેલો રિલિજન હતો ને કોઈ, મને સોરી અગર હું ખોટું પ્રોનાઉન્સ કરતો હતો, તો આઈ થિંક એમાં જે ગોડ જે છે આઈ થિંક આ જ છે, ઝરાથુસ્ટ્રા જ છે આઈ થિંક. તો હવે એને આખી સ્ટોરી ઝરાથુસ્ટ્રાના પોઈન્ટ ઓફ વ્યૂથી લખી છે કે જ્યારે 10 years જ્યારે પેલા આઇસોલેશનમાં રહે છે જ્યારે, અને પછી નીચે ડિસેન્ડ કરે છે જ્યારે માઉન્ટેન્સ નીચે આવે છે, તો એક રીતના એ પ્રેઝન્ટ કરે છે કે ઓકે હવે જે માણસ એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલી બધી રીતના એકદમ ઉપર આવી ગયો જ્યારે ફિલોસોફિકલી સ્પિરિચ્યુઅલી, તો હવે એ નોર્મલ લોકોમાં ઘોળ મેળવવા માટે યા મેસેજ પાસ ઓન કરવા માટે ડિસેન્ડ જ કરશે આપણા માટે. ડિસેન્ડ રિપ્રેઝન્સ કે એમને હાઈ લેવલમાં વાત નહીં કરે કે નોર્મલ લોકો સમજી શકે એ રીતના. તો નીચેની ફિલોસોફી લાઈક કન્સિડર વન ઓફ ધી સ્ટ્રોંગેસ્ટ કે જોરદાર ઇમ્પેક્ટફુલ આખી હલાઈ નાખે, તારો આખું મેન્ટલ કોન્સેપ્ટને ચેલેન્જ કરી દેશે. એટલે તેને વન ઓફ ધી બુકનું નામ બિયોન્ડ ગુડ એન્ડ એવલ હતું કે તારી મોરલિટીને બી હટાવી નાખે. તો એક રીતના જોઈએ તો એ બી શું કરે છે કે ફોક ટેલ યા ફિર ફિક્શન વેમાં કરે છે અને કરે છે. તો આઈ થિંક ફિક્શન છે. યસ યસ. અરે એ નહીં, તું હજી ટ્વાઇલાઇટ ઓફ ગોડ ઉઠાય, તું તે શું કહેવાય આપણે પેલી જે કહીએ છીએ ને આઈ થિંક બીજું એ લોકોએ નામ પેલું કરી નાખ્યું ધ ફેબ્યુલસ સાયન્સ, આઈ થિંક એવું એક નામ કરાયું, પણ એકચ્યુઅલી આપણે જે કહીએ ધ ગે સાયન્સ કે જે એકચ્યુઅલી કહે છે ગે એટલે આમાં આપણે એલજીબીટી વાળો કે હા હેપીનેસ વાળો, યસ કે હેપીનેસ કે આઈ થિંક એ બી ફિક્શન છે. આઈ થિંક આપણી પાસે ગુડ એન્ડ એવલ પડે આઈ થિંક એ નોર્મલ એ સાદે લાઈક ડાયરેક્ટ નોન ફિક્શન કે પ્રો, પણ એ છે શું ગુડ એન્ડ એવલમાં તો ડાયરેક્ટ હી ઇઝ જસ્ટ કાઉન્ટરિંગ કે જે પ્રીવિયસલી જેટલા બી આવ્યા ને બધા કે વિલ ને જે આજે છે બધાની જે ચાહ જે છે ટ્રુથના માટે, વિલ ટુ ટ્રુથ જે કહે છે, ટ્રુથ ચેલેન્જ કરીને પતાવે છે એકચ્યુઅલી. એમાં ડાયરેક્ટ આર્ગ્યુમેન્ટ્સ જ છે બીજાના અગેન્સ્ટ, પણ એના સિવાય તું બધા ઉઠાવે તો બધામાં ફિક્શનના વેમાં જ છે. તો એક લેવલ પર જોવા જઈએ તો નીચા આટલો ભયંકર ઇમ્પેક્ટફુલ રહ્યો છે, તો ઓબ્વિયસલી ફોર્મલ ફિલોસોફી જે લોકો ભણાવતા હશે તો એમાં નીચા તો મળશે જ તમને, અને નીચા મળશે તો એની કોર બુક જ ઉઠાઈ લેશે. ઇનફેક્ટ આ જે માઇકલ સુગ્રુ છે બરાબર, તો એમના લેક્ચર જે ફિલોસોફીના પ્રોફેસર છે, તો એ લોકો શું ભણાવે આખી રિપબ્લિક જ ભણાવે છે, બુક જ આખી ભણાવે છે. તો ઓબ્વિયસલી આઈ થિંક આવી રીતના કેટલી ડિટેલ્સ હશે તો તને મળશે કે આવી રીતના ફિક્શનલ વેમાં જે હશે પ્લેઝ લઈ લે કે લઈ લે, તો એ તો ઇન્ટિગ્રેટેડ હશે કે આવું હોવું જોઈએ ને. આઈ થિંક હશે જ, કારણ કે તો એક લેવલ પર હોય તો હાર્વર્ડ સ્ટેનફોર્ડ એ લોકોને આપણે વાત કરીએ તો દે નો હાઉ ટુ સ્ટડી, તો જ આટલા લઈ કે લોકો આમ કંઈ પ્રગતિ કરે છે લોકો કાઇન્ડ ઓફ એક લેવલ પર કે પ્રોગ્રેસ મારે છે સારા લેવલનું, તો હશે જ ને એવું. તો પ્રોબ્લેમ આપણને ખબર હતી કારણ કે આપણે ભણ્યા નથી એ બધી મોટી ટોપ યુનિવર્સિટીમાંથી, તો આપણને આઈડિયા ના હોય કે એકચ્યુઅલી લોકો ઇન્ટિગ્રેટ કરે છે કે નહીં કરતા. કારણ કે તું ફોર્મલ ફિલોસોફીની વાત કરે તો એમાં હોય જ બે આવું કંઈક, કારણ કે એક લેવલ પર તું આ બધાને મોટા મોટાને તું ઇગ્નોર તો કરી ના જ શકે, કારણ કે એ લોકો બી એક રીતના ઇવન તો આપણા એલ્બર્ટ કામ્યુ લઈ લે તો એને બી શું બધું ફિક્શન છે. સ્ટ્રેન્જર ઉઠાઈ લે, આઉટસાઇડર ઉઠાઈ, હા સિઝિફસ વન મસ્ટ ઇમેજિન એક્ઝેક્ટલી ભાઈ. આવો ને સિઝિફસ યાર, અરે એની આગળ બી કઈ હતી આઈ થિંક લાઈન. ઓકે એવું છે, માર ગૂગલ માર આપણે ક્યાં અત્યારે તો કઈ નહીં, પછી ક્યારેક વાત કરીએ. ઓકે અત્યારે તો ઓલરેડી આપણે થોડુંક કઈ રહ્યું શું કહી રહ્યું ના એટલે કે આપણે તો અત્યારે જે મને રીતે ક્વેશ્ચન કરે છે કે ઓકે કે આવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ, લાઈક ફોક ટેલ્સ લાઈક શુડ બી. હું ક્વેશ્ચન નહીં કરી રહ્યો, તો આ કેટલી આ ત્રીજી વાર રિપીટ કરું સર કે આ પર્સને આઈ થિંક કીધું કે ફોકલોર બી હોવું જોઈએ ફોર્મલ ફિલોસોફીઝમાં. મને લાગ્યું તું મને એવું પૂછે છે કે હોવી જોઈએ કે ના હોવી જોઈએ. ના ભાઈ ના સાંભળી લેજે આખે આખું પાછું ત્રીજી વાર બોલ્યો. આમ બી જોવાનું ટાઈમ સ્ટેમ્પ એડ કરવાના છે લોકોને ભાઈ. યસ શું કહેતો હતો તું બીજું? હા એટલે તું કઈ કહી રહ્યો હતો ને, એટલે મારે મેઇન એ ક્વેશ્ચન હતો કે આ જેમ કે કામ્યુની વાત કરી, એને કેમ કામ્યુ કહેવાય છે? પહેલા માર તો એક પ્રશ્ન કામ્યુસ છે તો ભાઈ એલ્બર્ટ કામ્યુસ કેમ કામ્યુસ? નહીં આઈ થિંક અમેરિકન હતો, આઈ થિંક હે ને ફ્રેન્ચ છે ને? ફ્રેન્ચ હા ખબર ના, આઈ થિંક અમેરિકામાં સેટલ થયું એવું, કારણ કે આઈ થિંક મેં વન ઓફ ધી ઇયોન વાંચ્યું હતું તો એમાં આઈ થિંક એવું દેખાડ્યું કે અમેરિકામાં નીકળી ગઈ, અમેરિકા પહોંચી જાય છે, અમેરિકા પહોંચી ગઈ હતી. જર્મની હોય કે બધી ફ્રેન્ચ ની હોય કે ઇટાલિયન પબ્લિક હોય, એટલે એને અમેરિકન ઝેન કહેતા હતા બધા, અમેરિકન ઝેન કે ઓફ બીટ ઝેન, એટલે ઝેનની ફિલોસોફી ને કઈ એકદમ આમ પોતાના વેમાં એકદમ દમદાર રીતના ભાઈ. આહા એટલે મારું એ પૂછ્યું હતું કે
સારી એવી લર્નિંગ હા એટલે કોઈ બી હોય કે ફિક્શનલ વેમાં વધારે બેટર થાય કે નોન ફિક્શનલ વેમાં? ફિક્શનલ જેમ કે આ બધી સિસિફસ ની બધી સ્ટોરી કહીએ કે પછી આજે નીચાની આઈ થિંક બે ત્રણ કીધી મને તો ખબર જ નથી, મને તો લાગે કોર એકદમ નોન ફિક્શન તેલ પીવા જાય બધું એ સાયકો હતો ભાઈ. પોઈન્ટ વાત કરો. આમાં મારો તું આજે તારો ક્વેશ્ચન છે બરાબર, આમાં હું થોડોક અજીબ સાઉન્ડ કરશે પણ હું તો ભાઈ પ્લેટોના આઈડિયલિસ્ટ વાળો માણસ. પ્રોબ્લી જે વ્યુઅર હશે જે આપણને રેગ્યુલરલી અગર સાંભળતા હશે તો એ લોકો કહેશે કે અત્યારે હું પોતાને જ કોન્ટ્રાડિક્ટ કરે છું, કારણ કે ગઈ વખતમાં આપણે પ્રેગ્મેટિઝમની વાત કરીએ એના ફેવરમાં બોલતો હતો, અત્યારે આઈડિયલિઝમની વાત કરીએ. પણ અગર તમને ક્યારેક કોન્ટ્રારી લાગતો તો તમને લાઈક પ્રોબ્લેમ સમજાય નહીં હોય ક્લિયરલી હું શું કહેવા માંગુ છું, યા ફિર હું સમજાવવામાં જ પાછળ રહ્યો એવું હોઈ શકે. એટલે આમાં તે જે વાત કરી તો આઈ થિંક કે મારું એવું કહેવું છે કે આઈ થિંક ફિક્શનલના સિવાય પહેલાં કોર ફિલોસોફી તમે સમજાવો અને કોર ફિલોસોફીને સમજ્યા પછી એના પેરેલલ્સ ડ્રો કરવા માટે તમે સ્ટોરી યુઝ કરો. બંને હોજો, બંને બેલેન્સ આઉટ. મારે એવું છે કે નોટ ધીસ નોટ દેટ, ધ મિડલ વે, મધ્યમાં કહો. પણ આમાં ઇશ્યુ એ આવે ને કે મે બી મેજોરિટીને જસ્ટ કોર ટેક્સ એકદમ બોરિંગ ને બ્લેન્ડ લાગે. એટલે તો આ એડ કરું ને કે કોર સમજાવ આઈડિયા, તારો કોર શું આઈડિયા, અને પછી તું હવે એને યુ આર ડ્રોઈંગ પેરેલલ્સ વિથ ધી કે જે સ્ટુડન્ટ્સ જે ભણે છે એ લોકો જે ફોર્મ્યુલર હોય એ એનાથી જે સ્ટોરીઝથી ફોર્મ્યુલર હોય જે લોકો નાનપણમાં શાયદ સાંભળી હોય યા ફિર અત્યારે ના સાંભળ્યું તો એ લોકોને અલગ એક સ્ટોરી પોતાની રીતના બનાવી નાખે અને પછી એના પેરેલલ્સ ડ્રો કરે. એક લેવલ પર જોવા જઈએ તો કોર જે બુદ્ધિસ્ટ થોટ જે છે એ તો બહુ ડિફિકલ્ટ છે કારણ કે એ તો ઇટ્સ બ્લેન્ડ. તને તું સાંભળે તને તું વાંચે પ્રોબ્લી તને એવું લાગે જે લોકો એટલા સિરિયસ હોય એવું લાગે એ લોકોને કે ના આ તો યાર શું મજા આવે યાર એટલો કોર શું. એટલે તો એક લેવલ પર જોઈશું તું ઝેનમાં જેપેનમાં કેમ ઝેન ચાલે છે, કારણ કે ઝેનની જે બુદ્ધિસ્ટ થોટ છે ને એ લોકો એક સ્ટોરીના વેમાં ફોર્મેટ કરે છે. તો અત્યારે ગૂગલ પર નાખે ઝેન સ્ટોરી તને ઢગલો મળી હશે હજારો. એ જ કહું છું ને, એટલે સ્ટોરી ફોર્મેટ વધારે આઈ થિંક વર્ક કરે. એટલે એ વાત છે કે ઝેન કોઆન્સ કે એવું કઈ કહેવાય, ઝેન કોઆન્સ યસ ના કોઆન્સ એક વન ઓફ ધ ઝેનનું નામ હતું એવું રીતના, એટલે એવર ગ્રુપ ઓફ ઝેનનું નામ કોઆન્સ હતું, એવી રીતના ઝેનના તને અલગ અલગ મળી હશે. તો આમાં છે શું કે આપણે હમણાં બી આની પહેલા જે વાત કરી કે રેઝિસ્ટન્સ ટુ ચેન્જ, તો એ એકચ્યુઅલી ને એક લેવલ પર જોવા જઈએ તો કોર તો બધાને આવો છે કે ના ભાઈ રેઝિસ્ટન્સ એકદમ છે ચેન્જ થવા માટે. તો હવે લોકોને તું પ્યોર સીધી ફિલોસોફીને આપીને તું પ્લેટ પર સર્વ કરીશ ને તો બહુ ડિફિકલ્ટ રહેશે લોકો માટે. બટ હવે એ લોકો જે વસ્તુથી ફેમિલિયર હશે ને એ લોકોને એનાથી ફેમિલિયર કરીને ધીમે ધીમે તમે પુલ કરી શકો આના તરફ. ઓકે, એટલે બંને યુઝ કરી શકો આમ તો. એટલે તો આઈ થિંક એક લેવલ પર જોવા રહીએ મારું એવું પર્સનલ માનવું છે તો તું જોઈશ તો જે કે કરતાં વધારે પોપ્યુલારિટી ઓશોની. કારણ કે ઓશો તો તું સાંભળીશ તને એવરી સેકન્ડ મિનિટે તને એવું મળશે કે ઓકે એક હવે સ્ટોરીના થ્રુ સમજાય ના કરે, યા ફિર જે લોકો ફોર્મ્યુલર છે જેમ કે અગર હિન્દુ થઈ ગયા તો આત્માથી ફોર્મ્યુલર હશે, યા ફિર બીજી કોઈ સ્ટોરીથી ફોર્મ્યુલર હશે, યા ફિર ઇનફેક્ટ તને એવું બી મળશે કે ઓશો પોતાની જ કોઈ સ્ટોરી કહે છે કે પોતાના લાઈફમાં કઈ થઈ ગઈ સ્ટોરી કે મેં એક બાર यहाँ गया था और मेरे को ये हुआ, इनसे मैंने बात की, इन जैन मुनि से बात की या फिर इनसे ये बात की, साधु से बात की. આપણે એમાં પાછી એ ડિબેટ છે ને કે સ્ટોરી એક્ચ્યુઅલી થઈ છે કે નહીં થઈ. He was a great teacher bro, પ્રોફેસર હતો, he knows how કે સ્ટુડન્ટ્સ શું જોઈએ છે કેવી રીતે હું કરી. તો એકલા પર તો પોપ્યુલારિટી એમની વધારે છે મારું એવું માનવું છે કે તું જોઈશ તને મળશે પોપ્યુલારિટી વધારે છે ઓછું નહીં. હાલમાં બી તું જોઈશ તને તું કોઈને બહાર જઈને તું 10 લોકોને તું સર્વે લઈશ તો એમાં તું પૂછે ને જે કે ઓછો કોઈ જે કોઈ નામ સાંભળ્યું બી નહીં હોય, જે કે કૃષ્ણમૂર્તિની વાત કરું, જે કૃષ્ણમૂર્તિ જે લોકોને ના ખબર તો લોકો પણ તું ઓછો કહીશ કે હા ઓછો આવું કંઈક થયું કે એકદમ પોપ્યુલારિટી બી છે ને બીજું કે એમનો જે થયું સીન થયો હતો આખો જે પેલી માં આનંદ સિલાએ કર્યો હતો ને એના કારણે બી થોડીક પોપ્યુલારિટી થઈ ગયું. પણ એક ઓર એક ઇશ્યુ થઈ શકે કે લેંગ્વેજનો ફેર થઈ જાય ઇંગ્લિશ ને કે એને કૃષ્ણમૂર્તિમાં આખું ઇંગ્લિશમાં છે અને ઓશો આખું હિન્દીમાં આઈ થિંક વધારે જ છે ઓડિયો આમાં તને આઈ થિંક હિન્દીમાં બી ચાલુ કર્યું પણ આમાં તને આઈ થિંક હિન્દીમાં બી કોઈક તો મળી જ જશે કે જે ખાલી કોર વાત કરે છે, જે આપણે તો મેં એટલું એક્સપ્લોર બી નહીં કર્યું આમ તો જોવા રહીએ તો ના. પણ હું અત્યારે સ્વામી સર્વપ્રિયાનંદ કહેવાડો હતો પણ એ બી ઇંગ્લિશમાં ઇંગ્લિશ જ કરે છે. પ્રોબ્લી એમના જે પેલા હતા રમણ મહર્ષિ સોરી એમનો તો કયા હતા એ લોકોના જે આપણા સ્વામી વિવેકાનંદના પેલા ટીચર કૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ. તો શાયદ એમનું બી એવું હોય શકે કે કોર થોટ હાલતા હોય બટ એટલે તો આઈ થિંક સ્વામી વિવેકાનંદ હતા તો એમને એટલે આઈ થિંક હિટ થઈ ગયું હશે
અને કારણ કે એમનું મેં કંઈક હું રફલી વાંચતું તો એમના યંગ એજમાં એવું હતું કે હી વોઝ વેરી લાઈક ક્વેશ્ચનિંગ, ભયંકર ક્વેશ્ચનિંગ, એક્ઝિસ્ટિંગ કલ્ચરલ નોર્મ્સ, ટ્રેડિશન. એમના ઇનફેક્ટ ફેમિલી મેમ્બર્સ એનાથી કંટાળી ગયા હતા કે આટલું બધું ક્વેશ્ચનિંગ કેમ કરે છે, અને કંઈ માનતો જ નથી અમારી વાત, સમજતા જ નથી. બટ જ્યારે પછી એમના રામકૃષ્ણ પરમહંસ મળ્યા એકવાર, ત્યારે એમણે કંઈક એવું કીધું જેના કારણે સ્વામી વિવેકાનંદને કંઈક અલગ હિટ થઈ ગયું. બટ હી વોઝ સ્ટીલ ડિસઅગ્રીંગ વિથ, પણ એમને એવું હિટ થઈ ગયું કે ના ભાઈ હવે હું જઈશ સામે મને હજી ફર્ધર ક્વેશ્ચનિંગ કરીશ. તો શાયદ એમ કે ના કામની વાત તો કીધી છે, નો ડાઉટ કે હું હજી એક્સેપ્ટ કરું છું કે નહીં, બટ ના લાગી તો રહ્યું છે કે સારી કમલાઓ ઓર એક્સપ્લોર કરી એ રીતે આમ હિટ થઈ. હા, તો આ તો મેં એમને એટલા વાંચ્યા નથી બરાબર રામકૃષ્ણ પરમહંસમ, તો આઈ થિંક એવું હોઈ શકે કે એ એટલું કોર વસ્તુ હાલતા હોય, પાસ ઓન કરતા હોય. બટ હવે એમની તું પોપ્યુલારિટી લઈ લે અને આમની લઈ લે, ઓશોની લઈ લે, યા ફિર કોઈ જે વધારે ફિક્શન વેમાં સમજાવતું હોય તો એ બી છે. પણ એ વાત બી છે કે પછી હવે આમાં મારો અલગ આર્ગ્યુમેન્ટ આવે કે એકચ્યુઅલી જે કોરવાળા જે હશે ને, જે કે એને સાંભળતા હશે કે એમને, તો એ લોકોનું લાઈફનું એક અલગ રેવોલ્યુશન ચાલતું હશે ભયંકર લેવલ પર. અને જે લોકો ઓશોને કેવી રીતે સાંભળશે એ લોકો સ્ટોરીમાં શાયદ ચાન્સીસ કે ફસાઈ બી જાય. ઓકે, એટલે તો આમાં પછી હું મિડલ વે લાવું છું. તો કોર સમજાવો, કારણ કે કોર અગર તમે સમજવામાં નહીં માંગતો તો હટી જાઓ, તમે સ્ટુડન્ટ છો જ નહીં. એક રીતના જો તમે સ્ટુડન્ટની ક્યુરિયોસિટી એટલી હોવી જોઈએ, એટલી શીખવાની ચાહ એટલી હોવી જોઈએ, વિલ હોવી જોઈએ કે જે હશે એ બેર કરશે અને સમજશે. તો એના સિવાય તો એટલે તો હું મિડલ વે કાઢું છું કે એવું નહીં કે એબ્સોલ્યુટ્સમાં મારે વાત નહીં કરવી, કે થોડુંક પહેલાં કોર સમજો અને એના પેરેલલ્સ સાથે ડ્રો કરો તો એ લોકોને વધારે અન્ડરસ્ટેન્ડિંગ આવશે. અને પછી એક લેવલ પર સમજ ગયો કે પેરેલલ્સ કોરના અને હું આ સ્ટોરીમાં જોઈ શકું છું પેરેલલ્સ, તો એ પેરેલલ્સ શું હું મારી સ્ટોરીમાં જોઈ શકું છું, મારી લાઈફ જે ચાલે એમાં જોઈ શકું છું, તો એ શાયદ ઇમ્પેક્ટફુલ રહી શકે મારા હિસાબથી. એટલે આ મારું અલ્ટિમેટ વસ્તુ તો એ જ છે કે હવે પોતે જ્યાં સુધી નહીં વિચારો, પોતે રિફ્લેક્ટ આપણે આટલે જેટલી બી ચલો તમે બધી ચીજ આ વાત કરી કરો, ઇન્ટ્રોસ્પેક્શન ને તમે ઇન્ટ્રોસ્પેક્ટ કરતા બી અને આમાં બી એક અલગ છે થોડું કાઉન્ટર કે ઇન્ટ્રોસ્પેક્ટ કર્યું એટલે ઇટ મીન્સ યુ આર એનાલિઝિંગ અને તમે તમારું પાસ રેટ્રોસ્પેક્શન તમે કરો, બંને વસ્તુ. કે ઇન્ટ્રોસ્પેક્ટ એટલે શું કે તમે પોતાના થોટ્સ એનાલાઇઝ કરો, સમજવું. એટલે આ તો ગુજરાતીમાં બી એક રીતના કહું, કારણ કે કેટલા પ્રોબ્લેમ વ્યુઅર્સનો અગર ઇન્ટરેસ્ટ હોય થોડુંક તો અગર યા ફિર ઇંગ્લિશમાં થોડુંક પ્રોબ્લેમ બી હોય અગર ઇન કેસ તો છે તો વાત કરો. ઇન્ટ્રોસ્પેક્શન એટલે કે તમે તમારા માઇન્ડ્સ અને તમારું જે મન છે અને તમારા જે વિચાર છે તમે એને એનાલાઇઝ કરો, એને સમજવાનો ટ્રાય કરો, એ ઇન્ટ્રોસ્પેક્શન થઈ ગયું. અને રેટ્રોસ્પેક્શન એટલે કે જે તમારા પાસ થઈ ગયું, તમારા પહેલાંના તમે જે તમારા એક્સપિરિયન્સીસ થાય, તમારો અનુભવ થાય, તમે એનાથી તમે શીખ લો, એટલે ઇન્ટ્રોસ્પેક્શન અને રેટ્રોસ્પેક્શન. તો એ બંનેમાં કોર વસ્તુ થઈ એનાલિસિસ થયું કે બંને સમજવા પર ધ્યાન આપે. પણ મારે કહ્યું કે સમજ્યા પછી તમે એક્ટ બી ના કરો તો શું ફાયદો? ઓકે, એ જ તો. એટલે આમાં એકલું રિફ્લેક્શન તો ના આવે, રિફ્લેક્શન પછી તમે એક્ટ કરો છો કે નહીં. હવે બંને એકબીજા પર આવે કે તમે એક્ટ કરશો તમે થોડુંક વધારે રિફ્લેક્ટ કરવા લાગશો કે ઓકે મેં એક્ટ કર્યું તો ઓકે હજી આમાં બીજું હું શું વિચારી શકું છું. તો એ બંનેનું આવી ગયું આમાં. એટલે એ બી છે. એક ઓર નુવાન્સ એ છે કે તારે કેટલાય લોકો મળી જશે કે ક્લેમ કરતા હશે. હા, કેમ કે ઇન જનરલ ઓલું તું બધે જોઈ જ શકે છે કે મારે યાર ઓવર થિંકિંગ ની બહુ પ્રોબ્લેમ છે. ના વાત કર, મારા બહુ વિચારું છું. હું તો એ તને કાઉન્ટર ઇઝીલી આપી દેશે બે તું જેટલું નહીં વિચારતો હોય તારે 10 ગણું હું વિચારી લઉં. હા, તો આમાં એકચ્યુઅલી વે ઓફ થિંકિંગ વધારે મેટર કરે. સપોઝ કોઈ પર્સન એક્સ એક લૂપમાં જ ભરાઈ ગયો હશે, હું આજ કહ્યું કે લૂપમાં ભરાઈ ગયો, કોન્સ્ટન્ટલી સેમ ની વસ્તુ સેમ રેપિટેશન ચર્ન કર્યા કરે, એટલે તો આમાં શું મતલબ એનો? એટલે તો આઈ થિંક જોવા જઈએ તો આમાં ટર્મિનોલોજીસ બી એક વર્ડ એક સારું વસ્તુ છે કે આ જે ઓવર થિંકિંગ પેટર્ન એને રૂમિનેશન કહે છે ઇંગ્લિશમાં કહે ને. તો જે લોકો ના ખબર આઈ થિંક હવે એક્ઝેક્ટ તો ડેફિનેશન હું બી આપવા નહીં બેસું, તમારે ગૂગલ તમે કરી શકો છો. ઓબ્વિયસલી આજ તો તમારી ઓપોર્ચ્યુનિટી ગ્રો કરવા માટે કે તમે બીજી લેંગ્વેજીસ બી, અને આમ બી અલ્ટિમેટલી લાઈક એવું જ હોય કે સપોઝ કે 4-5 વર્ડ્સ એવા આવે કે 4-5 કન્સેપ્ટ એવા આવે જે ના ખબર પડી તો જાતે સર્ચ કરી લાઈક સમજવાનું હોય ને. પણ કોઈ એટલે રેઝિસ્ટન્ટ ટુ ચેન્જ પડ્યા નહીં કરે. મારે એક લેવલ પર હતું, હું ઇનિશિયલી બુક્સ વાંચું ત્યારે એવું હતું કે ઓકે અમુક વર્ડ્સ આવી ગયા કે લાવ ભગાઈ દો. પણ પછી મેં કીધું કે એવું ભગાઈ દઉં તો સાલી મજા નહીં આવતી વાંચવાની. પછી કારણ કે સમજ્યા પછી જે વાંચું ને તો અલગ જ મજા રહે અને એનો ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો. તો એટલે ગૂગલ કરો યાર. તો એટલે તો જે ઓવર થિંકિંગની જે પેટર્ન લૂપમાં ભરાઈ જાય એને રૂમિનેશન કરે કે તમે ક્યાંય કન્ક્લુઝન પર આવતા ને તમે કે અંદર કે ના મેં તો આટલું વિચારી લીધું. બટ તમને એવું લાગે છે કે તમે આટલું બધું વિચારી લીધું, બટ એ જોશો તો બધા થોટ્સ એક જ છે. કારણ કે તમે એક લૂપમાં રહો, તમને દેખાતો લૂપ નહીં દેખાતો. હવે કોઈ બીજો પર્સન જે હશે ને એ થર્ડ પર્સનથી જોશે ને તો તરત પકડાય કે આ થોટ્સ અને આ થોટના કારણે તારે આ થોટ આવે ને આ થોટના કારણે તું પાછી એને લૂપમાં આવી જાય. તો એવી રીતે એ રૂમિનેશન ના કરો, ઓવર થિંકિંગ તો એ છે પ્લસ લાઈક ક્વોલિટી હોય
હા ક્વોલિટી મેટર્સ. એ તો તમે એકને પેલા ક્વોન્ટિટીમાં તમે વિચારો લૂપમાં વિચારો છો તમે ક્વોલિટી ઓફ થોટ બી રહો છો કે તમે થિંકિંગ કેવી રીતના કરો છો થિંકિંગ કરતા બી લાઈક પ્રોગ્રેશન આગળ જાય છે કે નહીં એક્ઝેક્ટલી. એ ક્લિયરલી દેખાય છે કે એક ને એક વસ્તુ પર સ્ટક છે કે આ સિનેરિયો મારી જોડે થયો હતો, આ સિચ્યુએશનમાં આવી રીતે થયું હતું, આણે મને આમ કીધું હતું, આણે મને આમ કીધું હતું, આણે મને આમ કેમ કીધું, મેં આને આમ કેમ કીધું, બોલાય મને આને આમ કેમ કીધું. આ બસ સેમ એ તો જીવનમાં કંઈક કરવા માટે એક્ઝેક્ટલી ફર્યા કરે ને આને તું હવે તારી ઇન્ટ્રોસ્પેક્શન ની કેટેગરીમાં નાખે. એ તો એ ચલ બે વિશ્વ તું મને શું સલાહ શીખવાડે છે. એ તો તે જેટલું જીવનમાં ઇન્ટ્રોસ્પેક્શન નહીં કર્યું 10 ગણું મેં કર્યું. સારું કહેવાય તો ઇટ ઇઝ ગુડ ફોર યુ. વિશ્વ આવે તો દેખાડું તને. ના એવું ને હું તો ઓકે તમે વિચારો ઇટ ઇઝ ગુડ ફોર યુ બટ ચેન્જ કઈ દેખાય. એક્ઝેક્ટલી હા એ જ ઉપર જ્યાં એક ઓર પોઈન્ટ એ જ ના કરતો પ્રોગ્રેશન કઈ થાય છે કે નહીં કે કઈ વધે છે કે ગાડી આગળ કે લાગી રહ્યું છે કે જે એટલે તો આમાં થઈ ગયું ને કે આપણે ડેથ ની બી હમણાં જે વાત કરી કે એક રીતે જોયું તો ડેથ આમાં બેનિફિશિયલ છે કે તમારા એક્સિસ્ટિંગ થોટ તમે ડેથ આગળ વધી ગયા તમે તો એ તમે એનું કઈ આમ મેટામોર્ફોસિસ થઈ ગયું તમે ચેલેન્જ કરી એના પર બી વાત કરશો ઓબ્વિયસલી બસ એકવાર દર્શ વાંચી લે પછી કરશો. એટલે એક ઓર કોડ હતો કે શું હતું કે હા કે ડિરેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન સ્પીડ. આ કોણ પ્રકાર કીધું ના ખબર નહીં કે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પર વાંચ્યું એની પાછળ રિચર્ડ ફેમેન નું એકદમ હતું એનું હોય કે નો હોય કે નહીં એ આપણે ફિઝિક્સ વાળા ને યસ ફિઝિક્સ બે યાર એને એમનું થોડુંક ફિલોસોફિકલ બી હતું આઈ થિંક વ્યૂ પોઈન્ટ એમનો યસ એ બી ચોડ તો છે યાર મારે તો એવું થાય કે નોબેલ પ્રાઇઝ બી મળે છે. હા નોબેલ પ્રાઇઝ એ તો મને ખબર કે નોબેલ પ્રાઇઝ એમને કે એમને પૂછે પેલી થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લો થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લો આ બે તો ડેનિયલ કાનમેન સર ડેનિયલ કાન એ નોબેલ પ્રાઇઝ ઇકોનોમિક્સમાં મળે ઇકોનોમિક્સમાં મળે આઈ થિંક અને આ નોબેલ પ્રાઇઝ ફિઝિક્સમાં મળે આઈ થિંક કે ઇકોનોમિક્સ ભાઈ સાયકોલોજીની બી વાત કરી એની અંદર આખી શેમાં એ જે બુક છે એ આખી એમાં સાયકોલોજીની વાત કરી છે બટ હી ગોટ નોબેલ પ્રાઇઝ આના માટે. એમાં જે બોલું ડિફ્યુઝ થિંકિંગ ને એ એમાં છે ના એટલે એની અંદર આગળ મળશે મારે યાર મેં કહ્યું એટલે 2 ચેપ્ટર વાંચીને પછી મારા આગળ આઈડિયા હતો મને યાદ નહીં એ હા બે સારો છે આપણી પાસે પડી રહી કરવાની રહી તો બટ અત્યારે તો સ્કિન ઇન ધ ગેમ યે બ્રો નસીમ નિકોલાસ તાલેબ એના બી અત્યારે હમણાં આજથી જ ચાલુ કરીશ ઓબ્વિયસલી તો હવે એના બી થોડાક આઈડિયાઝ આવશે મને સારા એવા તો ટેબલ પર લાવશું બેનિફિશિયલ અને એવું નહીં કે ખાલી આઈડિયા ડિસ્કસ કરે તમારે યુ વિલ ગેટ સમ વેલ્યુ તમને કંઈક મળશે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો મારી ગેરંટી છે. ના કઈ નહીં મળે ઇવલ લેસ તો ધબ્બો જોઈ રહ્યા છે તમે ભાઈ એટલે તો પ્રોપર અમારી કન્વર્સેશન એટલી કેમ છે અમારું એટલું ડિસએગ્રીમેન્ટ છે ને એટલે તો અમારી કન્વર્સેશન એટલી મસાલેદાર થાય છે ભાઈ એટલે તો અમારા આખા વ્યૂઝ આખા અલગ છે તેના કારણે તો મજા છે. હવે એકને હું તને કહું કે તું બી હા સાચી શું મજા આવે એ તો સર્કલ સર્કિંગ થઈ ગયું. શ્રી વિશ્વ તમારા શ્રી વિશ્વ મહાન વિચારો શ્રીધર્ષ તમે તો સાચી વાત કરો છો શ્રીધર્ષ હવે હટાવો યાર ના પાડો નહીં ગમતી તારી બુલશીટ છે એમાં તો ફિલોસોફી ટેસ્ટ થયું ને કોઈ બુલશીટ કહી દીધું તમને તો તમારો અહંકાર હિટ થાય છે કે શું થાય છે એમાં તો મને ઓકે વાહ મારે કંઈક નવું કીધું લાવો એને એનાલાઇઝ કરીશ એવી રીતે ફાઇનલ કન્ક્લુડિંગ જે કોટ મેં બી હાઇલાઇટ કર્યો હતો એ કઈને કન્ક્લુડ કરી હા કેમ ઇમ્પેક્ટફુલ લાગે તું તો બોલે તે રીતના છે એટલે મને થોડા લાગે એટલે આખી સ્ટોરીમાં મેં ખાલી એક જ લાઈન હાઇલાઇટ કરી લીધી. યસ બધાના કચ્છા ફાટફાના જ હવે અલ્ટિમેટ ખોટ થી એક્ઝેક્ટલી એ પહેલા તમે લાઈક કરી શકો છો આમ તો પ્લગઇન અમારે કરવું નથી બટ તો બી દર્શ કદી કહેતો નથી હું કહી દઈશ એના બદલે લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ યસ કોટ શ્રી દર્શ નશામાં એક અઠવાડિયા પછી આ તો જોઈશ ને એક અઠવાડિયા પછી શું હમણાં એડિટિંગ કરવા બેસે આ શું બોલતો હતો અરે હમણાં મેં તને ના કીધું કે અત્યારે હમણાં મેં કીધું કે ગઈકાલનો મેં હમણાં જોયું તો એની પહેલાંની ફિલોસોફી છે બરાબર એમાં મેં ટાઈમ સ્ટેમ્પ એડ કર્યા મેં આખું જોયું હું અત્યારે પોતાના થોટ્સને પેલું ચેલેન્જ કર્યું કે આ શું છે અને એમ કહીને આખો અલગ જ વ્યૂ છે બરાબર મેં આવું કીધું તો આમ તો હું અત્યારે કાઉન્ટર કરું અને મને ગમતું બી નથી કે આવું બોલે આવું વાહિયાત બોલે તો હમણાં આ બી હમણાં જો હમણાં એડિટિંગ કરવા બેસે ત્યારે એવું જ કહેશે પણ આ તો લાઈવ છે હવે શું કહું હવે યસ તો ફાઇનલ કોટ એ જ છે કે ડેથ is actually a form of justice in a way that life can never be. લાઈફ કેન નેવર બી ભાઈ સાહેબ એટલે આમાં થોડુંક એ બી છે થોડુંક હવે લાઈફ ડેથને બી તમે જોવો છો કેવી રીતે એ બી આવી જાય આમાં એટલે નુઆન્સીસ ભયંકર એક્સપ્લોર કરવા તો હજી બી કરી શકે એવો કોઈ લોડ છે જ નહીં બાળ તો જસ્ટ લાઈક સ્ટોરી એકદમ હિટ કરી હતી જોરદાર લાગી હતી
Exact. અરે મને કહો ભાઈ ડેથ ભાઈ એ કોઈને જોડે પેલું કરી દે એ લોકો પ્રેસિડેન્સ કે બાયસ સુધી બધાને ઇક્વલી આવશે ભાઈ, પણ તું સાલા લાઈફ આપનાર છે શું ભાઈ? તારા લાઈફને એને એક્ઝિસ્ટેન્શિયલ પાપા ગોડે તો એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ આવી ગયો છે કે સાલું મને. પણ આ યાર જોરદાર, આ યાર મને મોકલજે ને યાર, મને બહુ ગમે યાર. હું ડિસ્ક્રિપ્શનમાં બી નાખી દઈશ તમને લોકોને, અગર આ સ્ટોરી કે જે ફોકલોર તમને અગર ગમી હોય તો તમે ફૂલ્લી જે આખો રાઇટરનો થોડો એનો બી પોતાનો કોઈ વ્યૂ પોઈન્ટ હશે અને એ બી તમે જોઈ શકો છો. અને તમે બી પોતે સ્ટોરી વાંચો તો એક અલગ જ મજા છે બીજાથી સાંભળ્યા કરતા. એ તો એડ કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો મસ્ત ભાઈ કન્ક્લુડ કરીએ, રેપ કરીએ મસ્ત. તારે કોઈ કન્ક્લુડિંગ થોટ્સ મે બી તારો જે હિટ કર્યો હોય ટ્રિગર કર્યો હોય કે હા ભાઈ? છેલ્લો કોટ છે મને ગમ્યો, અને બીજું કે જે એનો પાપા ગોડને જે રિપ્લાય આપે એ મને એકદમ સુપર સેવેજ એકદમ આવી ગયો ભાઈ. એક રીતના જોવા જઈએ તો ડેથના ફેવરમાં બોલ્યો તો હી બીકમ્સ ફિયરલેસ અગેન્સ્ટ ધી ગોડ. એ સામે તો ગોડ છે ને ભાઈ, કે ઉદા કરી દે ભાઈ. જે સ્ટાર્ટિંગમાં વન પીસ જેની વાત કરીએ આપણે બરાબર, અને અગર અત્યારે તરત અગર હું જ્યારે નાખીશ ને અગર ટાઈમ સ્ટેમ્પ ના આવે તો તમે તમારે થોડુંક ભગાઈ લેજો, જોઈ લેજો. આમ તો હું એડ કરી દઈશ. સ્પોઇલ જ છે ને હા એ તો. અને આમ બી મેઇન તો હવે સિમ્બોલિક ફિલોસોફિકલ તમે લઈ લો ને ભાઈ, એમાં વધારે ઇમ્પોર્ટન્ટ મને તો લાગે છે ભાઈ કે છે. એટલે ઓવરઓલ બસ કન્ક્લુડ કરીએ, સારી એવી કન્વર્સેશન થઈ. આઈ હોપ તમને લોકોને ગમી હોય. તમારા પોતાના આના પર કંઈ થોટ્સ હોય યાર કમેન્ટમાં નાખો યાર, મજા આવે થોડું ડિસ્કસ કરીએ. અમે બી બધી કમેન્ટ અત્યારે અમે કઈ એવી મોટી ચેનલ છે નહીં, ડિસ્કસ કરીએ. અને તમારે એવું કે ના ભાઈ તમે આની પર બી વાત કરો તો એનો ફીડબેક અમને આલો કે તમને આ કન્વર્સેશન ના ગમી, આમાં તમારે અમે શું ઇમ્પ્રૂવ કરી શકીએ તો એ બી અમે કરીએ, એ બી અમે એડ કરશું. અને બીજું કે તમારા કોઈ એવો કોઈ હોટ ટેક્સ હોય કે ના ભાઈ મારો વ્યૂ પોઈન્ટ આવો છે તો એના પર બી આપણે ડિસ્કસ કરી શકીએ, એનાલાઇઝ કરી શકીએ. એ તો છે, મજા આવશે, ફીડબેક કરશું. રેપ કરીએ બરાબર. પીસ, ફૂલ પાવર, સાયોનારા.